તો કીધું પરમ દ્રશ્ય અંકુર, અપરમ પરંપર એટલે અદૃશ્ય અંકુર, અપરંપર અવિગત અંકુર અને અલૌકિક અંકુર. આટલી વસ્તુ અંકુરો એની સર્જ્યા. અંકુરો સર્જ્યા પછી એને કશું કરવાનું રહેતું નહોતું. અંકુરોની અંદર જેવી કળ કૂચી ચાવી એવી રીતે ભરી દીધી હતી, પછી એને કંઈ ચલાવવાનું રહેતું નહોતું. અંકુરો તો ઉત્પન્ન કર્યા તમે, પણ બાહ્ય પ્રકાશે તમે જ ઉત્પન્ન કર્યો ને બ્રહ્મનો. અને બ્રહ્મમાંથી ખાલી બ્રહ્મનો પ્રકાશ હોય તો એ તો અકર્તા હતો. તો એની અંદરથી આવી સરસ મજાની રમણીય સૃષ્ટિ ન બને. અવિગત બ્રહ્મને નથી સમજી શકાતું, એટલે એની નેતિ કરી છે વેદે. 4 વેદે એની નેતિ કરી. પણ જ્યારે આપણે પંચમ વેદ વાંચીએ ત્યારે અવિગત બ્રહ્મને પણ સમજી જાય. એની નેતિ પંચમ વેદમાં નથી કરવામાં આવી. પંચમ વેદમાં તો એને કીધું કૈવલ કર્તાનો બાહ્ય પ્રકાશ છે, એટલે સમજમાં આવી જાય આપણી. એ આપણી સમજની ફ્રેમની બહાર નથી રહેતો. જ્યારે 4 વેદની સમજ છે એની ફ્રેમની બહાર વયો જાય છે, એટલે એ નેતિ. તમે એમ કહો છો શ્વાસ, તો શ્વાસ છે તો કેમ છે? એમ તો કે અવિકાસ વિકાસ ને કુંભસ્થ એ રીતે છે કે એક લેવાતો, એક છોડાતો અને એક વચ્ચે રોકાતો. હવે જે લેવાય છે એની અંદરથી ઉત્પત્તિ થાય છે, અને જે રોકાય છે એની અંદરથી જગત ચાલે છે. જીવન એક ઉત્પત્તિ, જીવન, અને પછી જે વિકાસ છે એ કાળ કરે છે, એટલે નાશ કરે છે. એટલે એ કરતા કેવી રીતે આ બધું કરે છે ને ક્યાં રહે છે એની ખબર પડે. સામાન્ય માણસની આ વાત જાણીએ એના માટે હું સામાન્ય વાત એટલા માટે તમારે તેને થોડુંક વધારે કહું છું કે કરતા કેવી રીતે કરતા છે. ત્યાં સુધી મારી બુદ્ધિ જાગે, મારી સમજ જાગે. અને એ સમજ મારી જાગે તો એ મારી સમજ મહેશની સમજ ન હોય. એ સમજ જ્યારે જાગતા એવા સ્તર ઉપર આવી જાય કે અંશની સમજ થઈ જાય. પણ હું જ્યારે અંશ થાવ ત્યારે મારી અંશની બુદ્ધિ જાગે. મારા મૂળ કર્તાને મારે પ્રાપ્ત કરવા છે, એટલે જેવો સજાતી એ વેશ મારે ભજવવો પડે. મારી સજાતી બુદ્ધિ એના માટે તૈયાર થઈ જાય. જે કંઈ કામ કરવું છે એના માટેનું સાધન કયું છે એ સાધન વાપરવાથી જ એનું પરિણામ આવે. પાકું પ્રેમ લક્ષણા ભક્તિ, 9धा ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા કરો તો પણ કૈવલ કરતા તમને મળે નહીં. તો કેમ ના મળે? હું તમને નોછાવવાનું, હું તમને સમર્પિત છું, તમને અર્પણ થઈ ગયો. હવે મારું કાંઈ રહ્યું નહીં. કયા ભાવથી, કઈ સમજથી? અંશની સમજથી, ચેતન સમજથી, ચેતન ભક્તિથી અર્પણ છો. મેં પહેલા કીધું કે આ આપને સમજાવવા માટે પરમગુરુએ રોલ કર્યો છે. હવે એ પરમગુરુ છે એટલી મહત્તા એના ઉપર રાખ્યો તો હું આંધળી ભક્તિ પાછો કરવા માંડું, મારી સમજ વહી જાય. જેમ શંકરની ને વિષ્ણુની ને એની ભક્તિ કરું તો એવી ભક્તિ પાછી પરમગુરુની થઈ જાય મારી. અહીંયા હું સમજીને હવે અર્પણ થાઉં છું ને. હવે હું જ્ઞાનથી, સમજણથી, વિવેકથી અર્પણ થાઉં છું. પેલા કીધું એટલે હું અર્પણ થઈ ગયો એવી મારી વાત અહીંયા નથી. જ્યાં શબ્દો નથી પહોંચી શકતા, જ્યાં અક્ષર નથી પહોંચી શકતા, ત્યાં અક્ષરો પહોંચાડ્યા. હવે ક્યાં કરવું સ્તુત? હવે હું સ્તુતિ કરું? એ તો તારી સ્તુતિ થઈ. સ્તુતિ કેવી કરી કે જ્યાં અક્ષરો નથી પહોંચી શકતા. નિર્વાણ છે જ્યાં નહે અક્ષર છે, અઘોર છે, વાણી નથી, ઘોર નથી. ત્યાં એવું ચેતનવાણી છે, એ હવે બચતી નહોતી. ચેતનવાણી પણ બચતી નથી એવી સ્થિતિ. હવે પછી કેવું કરું કે હવે આ અંશનું રૂપાંતર જે એની કર્યું હંસમાં, આ ગતિ કેવી ગજબની છે. જેના ઘાટ વિશે 3 ગુણ, 4 મહાતત્વ કારણ, આદ્યશક્તિ ને નિરંજન બધા એકઠા થયેલા હોય હૃદય વિશે અને અંતસ્કરણમાં. એવા શરીર વિશે પરમગુરુ આવીને વાસ કરે છે, ઉચ્ચાર કરે છે કે પરમગુરુ આવીને વસે છે એમ કીધું. હવે આવી સ્થિતિ જેની થઈ ગઈ છે એના આ બધાની અંદર છે કે કેવલ વેતા આવીને વાસ કરે છે એવું કીધું કાલે. આ વાંચવા જેવો મુદ્દો હતો. આને કીધું ઉપાસના કરવાની રીત. આ રીત છે, આ ભક્તિ કરવાની રીત, આ તપ કરવાની રીત, આ યોગ કરવાની રીત. અંશી સાથે યોગ કર્યો અને પરમ યોગ કર્યો. આ જે સમાધિ નથી એટલે કીધું સંપૂર્ણ. आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि।
શ્રી કરુણાસાગર મહારાજ કી જય. સત્કૈવલ સાવે. વિશ્વ બ્રહ્મ વિધ્વંસ મહાનિધિ ગ્રંથ, એનો આપણે સિદ્ધાંત પહેલો વાંચી રહ્યા છીએ. સિદ્ધાંત પહેલાંની 25મી ચોપાઈથી બાકી હતું. એની વચ્ચે આપણે છે એ જે ઉલટ ક્રિયાના જે 2 ભાગ બાકી રહેલા હતા એ લઈ લીધા આપણા શિબિર પછી. હવે જ્યાંથી આપણું બાકી હતું ત્યાંથી શરૂ કરીએ છીએ. આજ તારીખ 28/5/2026 ગુરુવાર સાંજે 5 કલાકે માસીના ઘરે કોપર સ્ટોન સુરત. ચોપાઈ 25મી. આગળની પહેલાં જોઈ લઈશું, પણ અત્યારે 24મી જોઈ લઈએ. 24માં આપણે શું કર્યું, સમય વધારે થઈ ગયો ને એટલે ધ્યાનમાં આવે. 24મી શરૂ. જેહી હમ કિએ અકેલ બેલ વિનુ સકલ સજાયલ અપરમ પર પરમેશ પરંતુ પરમ અજાયલ. જેહી હમ કિએ અકેલ બેલી કે જે મેં આ બધું એકલાય જ રચ્યું છે, બીજો કોઈ મને સાથ આપવા બીજું કોઈ હતું જ નહીં. કે વિનુ સકલ સજાયેલ, કોઈ વગર, બીજા કોઈ વગર આ બધું જ મેં સર્જેલું છે. હું સર્જ્યું તમે એમ કોઈ કહે તો કીધું પરમ દ્રશ્ય અંકુર, અપરમ પરંપર એટલે અદૃશ્ય અંકુર, અપરંપર અવિગત અંકુર અને અલૌકિક અંકુર. આટલી વસ્તુ અંકુરો એની સર્જ્યા. અંકુરો સર્જ્યા પછી એને કશું કરવાનું રહેતું નહોતું. અંકુરોની અંદર જેવી કળ કૂચી ચાવી એવી રીતે ભરી દીધી હતી, પછી એને કંઈ ચલાવવાનું રહેતું નહોતું. આપણે પ્રોગ્રામિંગ એવું કરી દીધું હોય ટ્રેનમાં અથવા ઓટો કારમાં તો ડ્રાઈવરની જરૂર ન પડે. જે ઓટો કાર છે તો એની અંદર ડ્રાઈવરની જરૂર નથી. પાર્કિંગ એની રીતે થઈ જાય, એની રીતે આવી જાય, એની રીતે દરવાજા ખુલી જાય, આપણે બેસીએ અને જે લોકેશન નાખ્યું હોય ત્યાં પહોંચી જાય. લોકેશન આવી જાય એટલે ઊભી રહી જાય, કંઈ એક્સિડન્ટ ન થાય, બરાબર ચલાવે ગાડી. તો એ ઓટો સિસ્ટમ જેની ભરી દીધી આખી, એ ક્યાં ભરી તો કે અંકુરની અંદર. તો આ અંકુર છે એ પરમ અપરંપર પરમેશ, જેની આ બધું જ બનાવ્યું છે એ પોતે પરમેશ એટલે પોતે કૈવલ કરતા, પરંતુ પરમ અજાયેલ. એ બધાયથી પરમ અજાયેલ, જન્મેલા તો નથી જ કે, અને એ બધાને ન જાણી શકાય એવા અજાયેલ છે કે એવી વાત કરી. હવે ત્યાંથી આપણે આગળ એ ચોપાઈ પૂરી કરી હતી. એમાં ઘણો અર્થ કર્યો હતો ઊંડો, અને હવે અહીંયા બાકી છે એ 25મીથી શરૂ કરીએ. અહો અહો અજનેલ ધન્ય તુમ ધણી હમારન નિજ ચૈતન તુમ અંશ હંસ મોઈ હવનો ચારન. અહો અહો અજનેલ ધન્ય તુમ ધણી હમારન નિજ ચેતન તુમ અંશ હંસ મોઈ હવનો ચારન. અહીંયા કહે છે પરમ વિશેષ ભગવાન કરુણાસાગર કહે છે, આજ દિન સુધી જે પદનો કોઈ નિર્ણય નથી કરી શક્યો એવા એ સનાતન પદના સ્વામી આપને અનેક વાર ધન્યવાદ છે. તમે જ અમારા સમર્થ ધણી સ્વામી છો, અને આપના જ ચૈતન્યથી સદોદિત જાગ્રત અવસ્થાવાળા હે કેવલ કરતા, આપની જ વિભૂતિઓથી આપના ચૈતન્ય અંશને પોખીને આપે પ્રથમ અમને પેદા કર્યા અને સ્વયં સર્જન શક્તિનું આપનું વિશાળ જ્ઞાન અમને અર્પણ કરી આ સમસ્ત સંસારના સઘળા જીવો અંશો આપે સંપૂર્ણ હેતથી અમારે હવાલે કર્યા. આ વાત અહીંયા પરમ ગુરુ કહે છે. હવે આપણે અહીંયા એનો અર્થ કરીએ. જે અર્થ શું થાય એને થોડો વિશેષ રીતે વિચારીએ. અહો અહો અજનેલ, એને કીધું હું તમારા શું વખાણ કરું, અહો અહો થઈ જાય છે મને કે મારે અગર શબ્દો નથી રહેતા એટલે અહો અહો થઈ જાય કે કોઈ પણ વસ્તુ અહો એમ થઈ જાય. એટલે જે ઉદ્ગાર નીકળે છે એ નાભીમાંથી નીકળે છે. અજનેલ કે
અજનેલ એટલે કેવા તમે એમ. અજ એટલે અજન્મા, નેલ એટલે બે વાત કરી. અજનેલ એટલે કોણ? અજન્મા. અજન્મા એટલે એને કીધું ભ્રમ. નેલ એની અંદરથી ઉત્પન્ન થયેલું ગત આકાશ. અને અર્થ કરી છે શબ્દોના, એટલે જો એક એક પછી એક એક. અજનેલ ધન્ય તુમ ધણી હમારન, આ બધું ઉત્પન્ન કરનાર. અંકુરો તો ઉત્પન્ન કર્યા તમે, પણ બાહ્ય પ્રકાશ એ તમે જ ઉત્પન્ન કર્યો ને બ્રહ્મનો. અને બ્રહ્મમાંથી ખાલી બ્રહ્મનો પ્રકાશ હોય તો એ તો અકર્તા હતો. તો એની અંદરથી આવી સરસ મજાની રમણીય સૃષ્ટિ ન બને હતી. તો આ રમણીય સૃષ્ટિ માટે પછી તમે ગત આકાશની અવિગત આકાશમાં પાછા જે ઈંડાઓ ઉત્પન્ન કર્યા, એક એક બ્રહ્માંડ, એની અંદર ગત આકાશ નેલ રીતે, એ નેલ એટલે ગત આકાશ, બરાબર, એ ઉત્પન્ન કર્યું. કેમ કે તમે જે અંકુર બનાવ્યા એના માટે જમીન તો બનાવવી પડશે ને તમારે. અંકુરો વાવવા ક્યાં? એટલે એની જે બ્રહ્મ છે એ તો અકર્તા છે. તો એની અંદર ગતિ ઉત્પન્ન કરે એવું બ્રહ્માંડ અને એની વચ્ચેનું જે આકાશ છે એને કીધું ગત આકાશ. ગતિ ઉત્પન્ન કરી છે એની અંદર. તો આ બધાનો ઉગાવો છે આપણો બધાનો. જેટલું આ જગતમાં દેખાય છે, સૂર્ય ચંદ્રથી લઈને આ બધું જ એનો બધાનો ઉગાવો થયો. એ બધું જ જન્મ્યું. કેમ કે નેલમાંથી. ધન્ય તુમ ધણી હમારન, અને એની સાથે તમે અમારા ધણી છો. એની સાથે અંકુર, પછી આ બે અવિગત આકાશ અને ગત આકાશ, અને હું અંશ. હવે પછી અહીંયા આવશે ત્રીજું અંશનું, બરાબર. પહેલાં કીધું કે અજનેલ એટલે બે વસ્તુ કરી નાખી. અંકુરની વાત તો આગળનામાં આવી જ ગઈ છે. જે તમે ઉત્પન્ન કર્યું એ શું હતું? તો કે એવું અંકુર. એ અંકુર તમે આ બધું એકલાએ ઉત્પન્ન કર્યું. તો હું ઉત્પન્ન કર્યું? તો કે અંકુર. કયા પ્રકારનું? તો કે આને કીધું અવિગત અંકુર, બરાબર. અપરંપર અંકુર, એનું નામ છે અવિગત અંકુર. ગયા વખતે કીધું તું મેં. પરમ એટલે દ્રશ્ય અંકુર, પરંપર એટલે અદ્રશ્ય અંકુર, અપરંપર એટલે અવિગત અંકુર, અને પછી અલૌકિક અંકુર એનીથી પાર રહે છે. આપણે અત્યારે ત્યાં સુધી નહીં જઈએ, પણ એમાં મેં લખી નાખ્યું છે. તો એની કીધું એ અંકુર ઉત્પન્ન કર્યું, તો એને વાવવા માટે ક્યાં કર્યું? તમે કેવું એને હું ક્યાં રાખશો? કે મૂકશો ક્યાં? એટલે બાહ્ય પ્રકાશ બ્રહ્મ, અને બ્રહ્મની અંદર જે ઉત્પત્તિ કરવાનું જે સ્થાન છે એનું નામ છે ગત આકાશ. ગત આકાશની અંદર નિરંજન પુરુષ સહિત પ્રકૃતિ, ત્રણ આ બધું ઉત્પન્ન થશે. કે ગતિ ન હોય એવું જે આકાશ છે અવિગત, જેની વિગત નથી મળતી, અને ગતિવાળું ગત આકાશ છે જેની વિગત મળે, એને સમજી શકાય. અવિગત બ્રહ્મને નથી સમજી શકાતું. એટલે એની નેતિ કરી છે વેદે. 4 વેદે એની નેતિ કરી. પણ જ્યારે આપણે પંચમ વેદ વાંચીએ ત્યારે અવિગત બ્રહ્મને પણ સમજી જાય. એની નેતિ પંચમ વેદમાં નથી કરવામાં આવી. પંચમ વેદમાં તો એને કીધું કૈવલ કર્તાનો બાહ્ય પ્રકાશ છે, એટલે સમજમાં આવી જાય આપણી. એ આપણી સમજની ફ્રેમની બહાર નથી રહેતો. જ્યારે 4 વેદની સમજ છે એની ફ્રેમની બહાર વયો જાય છે, એટલે એ નેતિ કહે છે બ્રહ્મને. અને અહીંયા છે એ આપણે એને નેતિ નથી કહેતા. આપણે તો પરનેતિ, એની ઉપરનું પદને હોતી ગાઈ છે, એની વાત કરી છે, એની સમજણ છે આપણને. પણ જ્યારે આ લોકો એમ કહે છે કે આવા વિશાળ પદ જે પ્રકાશમય છે, જે અકર્તા છે, જે બ્રહ્મ છે, એ કે બધાનું કારણ રૂપે બ્રહ્મ છે, એ બ્રહ્મની અમે નેતિ પોકારીએ છીએ, એવું કહે છે બધા જ વેદની અંદર. અને ઉપનિષદ પણ એવું કહે છે કે એના વિશે અમે શું વર્ણન કરી શકીએ. એમ કરીને વર્ણન કરવાની કોશિશ કરે, પણ એમ કહે છે પછી નેતિ પોકારે. ત્યારે આપણે કેવલ જ્ઞાનની અંદર એને તરત જ એનો ઉકેલ હોતી કરી દીધો કે જે તમારાથી 4 વેદથી જે ઉકેલ નથી થતો, એ પંચમ વેદમાં એનો ઉકેલ છે કે કૈવલ કર્તાનો બાહ્ય પ્રકાશ બ્રહ્મ છે, અને એ પ્રકાશ એના પડછાયા રૂપે છે. જેમ આપણા પડછાયા રૂપે આપણા છાયા રૂપે આપણો પડછાયો છે, એમ એના છાયા રૂપે એનું બ્રહ્મ છે, એનો પ્રકાશ છે. આપણો છાયો એટલે અંધકારવાળો, એની જેમ એનો પ્રકાશ છે. એનો આપણે નિર્ણય કર્યો. પછી એનો સ્વભાવ વર્ણવ્યો કે બાહ્ય પ્રકાશ છે તો એ શું છે? અકર્તા છે. હવે એને કોઈ સાધન તરીકે ઉપયોગ કરે તો ઉપયોગ કરનાર છે એ એમાં કામ કરી શકે. એમ ઝારો છે એ અકર્તા છે, પણ ઝારાથી કોઈ પૂરી કે ભજીયા તળે છે તો એને એ પોતે ચેતન છે અને પહેલાંનો ઉપયોગ કરી શકે છે. એટલે અંશ અહીંયા શું કરે છે? જે ઝારા આ બ્રહ્મનો જે આ બાજુ આવ્યો અંશ એટલે આત્મા, એટલે શ્વાસોશ્વાસની જે ગતિ, એ જે શ્વાસ આવ્યો એને ઉપયોગ કરીને આ શરીરને ચલાવે છે અંશ. ઝારો છે એ શ્વાસ છે, અને ભજીયા છે એ આ શરીર છે, અને ચલાવવાવાળો એ જેને તળે છે એ પોતે, હા, એ રસોઈયો, બરાબર, એ ચેતન અંશ છે.
એવી રીતે 3 વસ્તુ આપણે અહીંયા કહીએ છીએ. એનો ઉકેલ કર્યો આપણે અને એ ત્રણેય માટેની શરૂઆત કરી કે ભાઈ તમે એમ કહો છો શ્વાસ, તો શ્વાસ છે તો કેમ છે એમ તો કે અવિકાસ વિકાસ ને કુંભસ્થ એ રીતે છે કે એક લેવાતો, એક છોડાતો અને એક વચ્ચે રોકાતો. હવે જે લેવાય છે એની અંદરથી ઉત્પત્તિ થાય છે અને જે રોકાય છે એની અંદરથી જગત ચાલે છે. જીવન એક ઉત્પત્તિ, જીવન અને પછી જે વિકાસ છે એ કાળ કરે છે એટલે નાશ કરે છે. પછી એની સાથે આપણે પછી તત્વોય છોડી દીધા બીજા સંજમ ભોગૃતિના વર્ગ જ્ઞાન અને કાળ. તો અમે એનો બધાનો નિર્ણય કરી શકીએ છીએ. જેનો તમે નિર્ણય નહોતા કરી શકતા એનો અમારી આગળ નિર્ણય છે. કોઈ ડૉક્ટર હોય એ એમ કે ભાઈ મને આ રોગમાં કંઈ ખબર પડતી નથી, આનો હું નિર્ણય કરી શકતો નથી, પણ હું આ એક ડૉક્ટરને જાણું છું જે એની ઉપર હું ચિઠ્ઠી લખી દઉં તમને એટલે એનો એ નિર્ણય કરશે. ત્યાં ગયા સુરતના મોટા મોટા ડૉક્ટર હોય એની નિર્ણય એને એમ થયું કે આ રોગનો મારાથી નિર્ણય નથી થતો એટલે એમ કહે છે ભાઈ કાં તમે મુંબઈ જાઓ ને કાં અમેરિકા જાઓ, તમારી પહોંચ હોય તો બરાબર. પહોંચ હોય એટલી સમજ હોય એટલી સંપત્તિ હોય એટલી આરત હોય તો તમે ત્યાં જાઓ, આરતરૂપી સંપત્તિ એમ. તો અહીંયા આપણે એ નિર્ણય કર્યો પછી ત્યાં જાઓ એટલે પહેલાં ના પાડી દે છે. એનો કોઈ નિર્ણય કરનાર છે એ કોણ છે તો કે જે એનું પૂર્ણ જાણે છે એ. અને પૂર્ણ જાણે છે કોણ તો કે પરમ ગુરુ. જેની આ રોગોને ઝીણામ ઝીણી રીતે જેની ઉત્પન્ન કરે છે એ જાણે છે એમ સમજી લો. અહીંયા આ બધું જેની ઉત્પન્ન કર્યું છે, ભ્રમને જેની ઉત્પન્ન કર્યો છે એ જાણે છે. ભ્રમ જેનો બાહ્ય પ્રકાશ છે, જેની એમાં પોતાનામાંથી પ્રકાશ કાઢ્યો છે તો એ એને જાણે છે. તો અહીંયા કહે છે કે પણ તોય એને અજ કીધું છે ભ્રમને. ભ્રમ છે એવો કે જન્મો નથી, મારી અંદરથી પ્રગટ થયો છે. પડછાયો આપણે જન્મો નથી, આપણો પડછાયો આપણે જન્મા, પડછાયો જન્મો નથી. આ વિચાર કરો આપણા વિષયમાં. તો પડછાયો તો આપણા પગમાં એમનો હતો જ. કૈવલકર્તાની અંદર પોતાનો પડછાયા રૂપે જે ભ્રમ હતું એ હતું જ, પણ જ્યારે સમય થયો એટલે એ વિશાળ દૂર સુધી 5 ફૂટ 6 ફૂટ સુધી પડછાયો પહોંચ્યો. એ જે વિકાસ થયો બહારની સાઈડમાં ભ્રમ, બાહ્ય પ્રકાશ, બાહ્ય વૃત્તિ એને જોઈ અને વૃત્તિની અંદર પાછી પોતાની બીજી દ્રષ્ટિ કરી. જે દ્રષ્ટિ કરી એનાથી જે વલય ઉત્પન્ન થયા, એની અંદરથી જે તરંગો ઉત્પન્ન થયા એ તરંગો જાતા, આવતા અને મધ્યના એ રીતે તરંગો 3 પ્રકારે એને સ્થિતિ થઈ અને એનાથી જગતની ઉત્પત્તિ થઈ. એટલે કીધું ધન્ય તુમ ધણી હમારન, તમે એવા અમારા ધણી છો. એ કે ધણીને વખાણ કરવા માટે એની એવું કીધું કે તમે પહેલાં તો અંશો, હવે પહેલાં તો તમે છે અજનેલ, તમે એકલાએ બધું બનાવ્યું, અવિગત અંકુર બનાવ્યું. એ અંકુર બનાવ્યા પછી તમે 2 આકાશ બનાવ્યા. એની ખેતી કરવા માટે કઈ જમીન વાપરશું આપણે? પથરાળ જમીન નહીં હાલે એમ. તો એના માટે સારી ગોરાટ નદીના કાંઠાની જમીન હોય એ જમીન તમે પસંદ કરી અને એમાંથી પાછો એમાંય જમીન તો બહુ મોટી હતી, વ્યાપક હતી. એમાંથી એક ભાગ એક બોર્ડર વાળી લીધી કે આટલા ખેતરમાં હું મારે જરૂરિયાત છે એટલું કરીશ એમ. વધારે મારી જરૂરિયાત નથી તો હું કામ પળોજણ કરું મોટી? જેટલી જરૂરિયાત હોય એટલું જ કરું ને એમ. જેનાથી મારું પોષણ થઈ જાય ને થોડું ઘણું ચાલ્યા કરે બધું, તો એટલું કરવાનું. એનાથી વધારે કરવું તો એનાથી પછી એને સાચવવાની માથાકૂટ, તો મારું જીવન જીવી શકું નહીં એમ. પછી એક એટલું બધું લોભ વધતો જાય તો લોભનો કોઈ થોભ નથી, એનો અંત નથી. તો એની કીધું કે મેં એટલું કર્યું કે જેટલું હું સાચવી શકું. એટલે આમ કાઠિયાવાડી ભાષામાં કે પથારી એટલી હોડ, હોડ એટલી પથારી, બરાબર. એટલે એવી રીતે જેટલી આપણે ઘર સાધન છે એટલી પથારી થાય એમ. એનાથી વધારે કરવાની કોશિશ નહીં કરવાની. ઓઢવામાં પાછું લેવાનું એમાંથી એમ. ટાઢવાય ને પથારી આખી પથારી કરી દે તો ઓઢવું. એટલે 2 વસ્તુ જોઈએ કે અહીંયા જે સમસ્યાઓ આવવાની છે એનો ઉકેલ કરવાની પણ બુદ્ધિ જોઈએ. ઉત્પન્ન કર્યા પછી પાછી સમસ્યાઓ હોય અને એ સમસ્યાઓ માટે જો મેં ઉત્પત્તિમાં જ મારી બધી બુદ્ધિ વાપરી નાખી હોય તો પછી જે સમસ્યાઓ ઉત્પન્ન થવાની છે એના માટે મારી આગળ બુદ્ધિ જ ન હોય. એ ટૂંકી પડે ત્યારે એ સમાપ્ત થઈ ગઈ હોય. મેં વાપરી નાખ્યો, ખર્ચો કરી નાખ્યો મેં 15 દિવસમાં જે મારી નોકરીની આવક હતી મેં વાપરી નાખી, બાકીના 15 દિવસ તો મને તકલીફ પડે મને. એટલે એને કીધું કે વાપરવાનું એવી રીતે કે ક્રમમાં કે તારે 30મા દિવસ સુધી ચાલે, 1 મહિના સુધી વ્યવસ્થિત ચાલે એ રીતે વાપરવાનું. તો અહીંયા એના માટે પણ આગળની ચોપાઈઓમાં આવશે. તો અહીંયા એવી રીતે કીધું કે ધન્ય આ તમે બનાવ્યું, એવા તમે કોણ છો? ધન્ય તુમ ધણી હમારન. એટલે હું કોણ છું પાછો હવે કહે છે તમે અમારા ધણી છો એમ. આવું વાત કરી. પરમગુરુ સ્તુતિ કરે છે આપણા વતી. પરમગુરુ માટે સ્તુતિ નથી, પરમગુરુ સ્તુતિ નથી કરતા. આપણા માટે, આપને સમજાવવા માટે સ્તુતિ કરે છે. છોકરાને સમજાવવા માટે મમ બોલે છે, ભૂ ભૂ બોલે છે. બાકી એને ખબર છે વોટર છે,
આ મમ એટલે ચોકલેટ છે, આ કેડબરી છે, આ છે એ રમકડા છે. તો જે છે એ રમકડાના એક એકના નામની ખબર છે. એ સીધું એમ કે છે રમકડા આલે તને રમકડા આપું. એમાં એ હાથી આપે છે, બાબા ગાડી આપે છે, એની અંદર ઘૂઘરોય આપે છે, એની અંદર ફુગ્ગોય આપે છે. એ બધાની એને ખબર છે, પણ છોકરા માટે એમ કહે છે કે આ રમકડા હાલ આપું એમ. એટલે એ રમકડાથી સમજવાનો છે. હાલ તને મમ આપું. તો એ રીતે આપને અહીંયા સમજાવે છે પરમગુરુ. કેવી રીતે સમજાવે કે આ અંશોને સમજાવવા માટે પરમગુરુ પણ આપણી જેવું જ રૂપ લે છે. મા કે બાપ જે મોટા છે એ પણ આપણી સાથે ભળી અને આપણી બુદ્ધિની સાથે સમજી શકાય એવી બુદ્ધિનો એ ઉપયોગ કરે છે. ધન્ય તુમ ધણી અમારા. પછી એની અંદર બીજો ભાવ હોતી કરે છે કે ભક્તિનો ભાવ કરે છે. ધન્ય છે તમને એ કે અહો અહો એવો એ શબ્દ એવો હતો કે જેનું હું કાંઈ વર્ણન ન કરી શકું. એના માટે મારા આગળ કાંઈ શબ્દ નથી, એટલે અહો અહો કહી દઉં. અને પછી હું મારાથી કાંઈ નથી રહેવાતું. હું શું કર્યું તમને, હું કેવી રીતે હું તમારા માટે શબ્દ વાપરું. એટલે કે ધન્યતા છે કે ધન્ય તુમ ધણી અમારા. મારું ધન્ય ભાગ્ય છે કે તમે અમારા ધણી છો. કે ધણી અમારા. તમે અમારા પતિ છો, ધણી છો, માલિક છો. તમે આ બધું કર્યું છે. એવી રીતે એને કરીને ધન્યતા આપે છે. હવે અહીં ગત આકાશ, પછી બ્રહ્મ છે એ અવિગત આકાશ, અને એના ઉપર શૂન્ય ખગાકાર આકાશ. આ ત્રણ આકાશને આપણે અહીં જુદા કર્યા. બે આકાશનો તો નિર્ણય કર્યો છે. અજ એટલે બ્રહ્મ, નેલ એટલે વચ્ચેનું ગતિવાળું આકાશ, બરાબર. પણ જે કેવલ કરતા જેમાં હતા એ આકાશ ખગાકાર શૂન્ય, એટલે ત્રીજું આકાશ ખગાકાર શૂન્ય, પહેલું મૂળ. અને એમાંથી બ્રહ્મ, એમાંથી પછી બ્રહ્મની અંદર જે જે ઈંડાઓ તૈયાર થાય એની અંદરનું આકાશ, બ્રહ્માંડની અંદરનું આકાશ, એ ગત આકાશ, બરાબર. આ ત્રણ ભાગો અહીંયા કર્યા. અને એટલા માટે સમજવાનું છે કે આને સમજતા સમજતા આપણે એની મૂળ સ્થિતિની ખબર પડી જાય કઈ રીતે બધું કર્યું હશે. હવે એને કીધું અજનેલ, એટલે અજ એટલે બ્રહ્મ અને નેલ એટલે ગત આકાશ. એનાથી તમે પર છો. તો પર રે એનું પાછું એક આકાશ જોઈ ને. તમે પર છો તો ક્યાં છો, એટલે ખગાકાર શૂન્ય મૂક્યું. તમે ધારો કે આય નહીં એમ તમે કરી દીધું, તો તમે ક્યાં. એટલે એના માટે પાછું નક્કી કરવું પડે કે ભાઈ એ તો એમ કીધું બ્રહ્મમાં એ નથી. બ્રહ્મ તો એનો પ્રકાશ છે. ગત આકાશ એ તે બ્રહ્માંડના અંતર્ગત બનેલું છે. આપણે મોટું મકાન લીધું, એના અંતર્ગત રૂમો બન્યા છે. રૂમના અંતર્ગત પાછું સંડાસ બાથરૂમ બનેલું છે. તો એ અંતર્ગત છે, એ નાનું છે. પણ હવે આ બધું નહીં હોય તો તમે ક્યાં રહેશો. એટલે એના માટે કીધું ખગાકાર શૂન્ય, જે મૂળ હતું એને કીધું. એટલે ત્રણ વસ્તુ અહીંયા શૂન્ય તૈયાર થઈ ગયા. જેની અંદરથી આખું કૃત ઉત્પન્ન કરવાનું છે એ ગત આકાશ, જે અકર્તા છે, જે પ્રાણ રૂપે રહ્યો છે, જે ઝારા રૂપે સાધન તરીકે આ કૃતને ચલાવવા માટેનું સાધન, એ અકર્તા છે. એ બ્રહ્મ. અને આ બે ન હોય ત્યારે તમે કેવા રહ્યો છો, અને કેમાં રહ્યો છો તો કે ખગાકાર શૂન્ય. આ બે કેમાં ઉત્પન્ન કર્યું છે તો કે ખગાકાર શૂન્યમાં. આ બે પાછું ઉત્પન્ન તો ખગાકાર શૂન્યમાં કર્યું. એટલે આ ત્રણ વાત એને કીધી. આ સમજવા જેવા મુદ્દા છે. એટલે એ કરતા કેવી રીતે આ બધું કરે છે ને ક્યાં રહે છે એની ખબર પડે આપણને. કોઈ વિષય હોય, કોઈના વિશે આપણે જાણવું હોય ને, તો એની તમે દિનચર્યા પૂછો. તમે કેટલા વાગે ઉઠો છો, કે 5 વાગે ઉઠું છું. તો 5 વાગે ઉઠીને શું કરો છે, પછી આપણે પાછું ત્યાંથી શરૂ કરીએ. એટલે 5 વાગે ઊભો થાય નહીં કે પહેલાં તો બ્રશ ને એવું બધું કરી લઉં છું, બધું પેટ સાફ થઈ જાય, મોઢું ધોઈને પછી હું બેહું છું. તો બેસો એટલે શું કરો એમ, તો કે વાંચવા બેહું છું. કોઈ એમ કે ના હું પ્રાણાયામ કરું, યોગ કરું, ધ્યાન કરું, અથવા કોઈ પણ વસ્તુ આસન કરું છું, એક્સરસાઇઝ કરું છું, અથવા એ કહે છે હું નાહી લઉં છું પછી પૂજાપાઠ કરું છું. પૂજાપાઠની રીત શું છે, તો એવી બધી જે ઝીણી બાબત આખા દિવસની વાત કરે ને તો એને બધો જ અંદાજ આવી જાય કે આ આખો દિવસ કરે છે તેમાં હું ધારો કે હવે એમ કે છે હું આસન કરું છું. એટલે આસન કરે છે તો હું કેમ કરતા છે, તો આસન માટે પાછું આસન જોઈશે. એટલે પેલી સાદડી રાખે કે એવું કંઈ એવું છે. એટલે આપણા મગજમાં એ આસન કરે છે ને એનું એક દ્રશ્ય હોય કે બધા આસન કરે છે, એમાં 90% તો એની સાદડી એનું આસન હોય જ છે. કે એ આસન ઉપર આસન કરે છે. પછી ક્યાં કરે છે તો કે સામાન્ય ગરમી હોય, સામાન્ય વાતાવરણ હોય તો એ બહાર કરે છે, દરવાજા બરાબર ખુલ્લા મૂકી. અને શિયાળો હોય તો અંદર કરે છે. ચોમાસું હોય તો પણ અમુક એવો જ્યાં વરસાદ નથી આવતો એવી જગ્યાએ કરે છે. તો એક વાતાવરણ નક્કી થઈ ગયું કે આવી જગ્યાએ કરતા છે, ખાલી આસન કહે છે. પણ એને એમ કીધું કે ભાઈ હું છે એ નાહી ધોઈને પૂજાપાઠ કરું છું. એટલે તરત આપણે એના ઘરમાં કોઈ મંદિર હશે એટલે આપણું મંદિર આપને દેખાવા મળે પહેલાં,
બરાબર? આપણી જે કલ્પના હોય ને એ જ આપણે પહેલાં દેખાય, જે આપણે કરતા હોય. પછી કોઈ આપણે પૂજા ન કરતા હોય તો આપણા વડીલમાંથી કોઈ બીજા કરતા હોય તો એ હોતી આપણે યાદ આવવા મળે કે આ રીતે પૂજા કરતા છે, એમાં દીવો કરતા છે, અગરબત્તી કરતા છે, પાણી, પછી એને બધાને ભગવાન હોય તેને નવરાવતા છે, નવરાવીને પછી બધું સાફ કરતા છે, સાફ કર્યા પછી એને વ્યવસ્થિત ગોઠવતા છે, વાઘા નવા પહેરાવતા છે, ફૂલ હાર આવ્યા હોય ફૂલપાત્રી તો એ બધું ચડાવતા છે. એવું બધી જે આપણે કલ્પના આવે ને એ બધું થઈ જાય તો આપણે અંદાજ આવી જાય. હું પૂજા કરું છું એનો અર્થ છે આપણો અંદાજ. એમાં પૂજા કરવું એનું કેવું અને 90% વાતની આપણે ખબર પડી જાય. 5-10% આમ તેમ રહે એનો કાંઈ વાંધો નથી. આસન કરું છું એનો અર્થ, ધ્યાન કરું છું તો તરત ખબર પડે કે એ પદ્માસનમાં ધ્યાન કરતા હશે, સુખાસનની અંદર ધ્યાન કરતા હશે, વજ્રાસનની અંદર ધ્યાન કરતા હશે, તો 3-4 આસન ધ્યાનના છે. અને ધ્યાન કરતા હશે તો કેવી રીતે કરતા? આંખ બંધ કરીને કરતા હશે, આંખ ખુલ્લી રાખીને કરતા હશે, અહીંયા નાકના ટેરવે નજર કરીને કરતા હશે, અને કરોડરજ્જુ સીધી છે. આ બધી આપણને ખબર પડી જાય. તો અહીંયા એમ કહે છે કે આ વાત કરતાની ખબર પડે. સામાન્ય માણસની આ વાત જાણીએ એના માટે હું સામાન્ય વાત એટલા માટે તમારે તેને થોડુંક વધારે કહું છું કે કરતા કેવી રીતે કરતા હશે. ત્યાં સુધી મારી બુદ્ધિ જાગે, મારી સમજ જાગે. અને એ સમજ મારી જાગે તો એ મારી સમજ મહેશની સમજ ન હોય. એ સમજ જ્યારે જાગતા 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 એવા સ્તર ઉપર આવી જાય કે અંશની સમજ થઈ જાય. અંશ તો ક્યાંય હતો, અંશ તો અંતર્વૃત્તિનો છે ને. એ કાંઈ જન્મો નથી ને એ કાંઈ મર્યો નથી, પોતાની અંદર હમાઈ ગયો છે ને પોતાની અંદરથી બહાર કાઢ્યો છે એને. એની અંદર તો એ પણ સાક્ષી તો ઠેઠ ઊંધીનો છે. એટલે એની જ્યારે બુદ્ધિ જાગૃત થાય ત્યારે અંશે થવામાં પણ અનુકૂળતા રહે. આ વિષયને આવી રીતે વિચારીએ તો સામાન્ય રીતે કે હવે હું મહેશની બુદ્ધિ નથી વિચારતો, પુરુષની બુદ્ધિ નથી વિચારતો, કોઈનો માતા પિતા ભાઈ બહેન દીકરો છું એ બુદ્ધિ નથી વિચારતો. હું કેવલ કર્તાના વિષયમાં જે મૂળ ધણી છે, જે આ જગતના મૂળ માલિક છે એના વિષયમાં વિચારું છું. અને વિચારવાળો હું જો મહેશ રહું તો મારી બુદ્ધિ ટૂંકી થઈ જાય. જન્મ પછીની અને અત્યાર સુધી જે મારું જીવન છે ત્યાં સુધીની બુદ્ધિ રહે. મારા અનુભવો એટલા જ હોય. અને હું જો એનાથી આગળ વિચારવા જાઉં બ્રહ્મા વિષ્ણુ શંકરના વિષયમાં તો હું છે એ જીવાત્મા થઈ જાઉં. એટલે જીવાત્માની બુદ્ધિ રહે. તો સૂક્ષ્મ શરીરના કારણ શરીરની મને બુદ્ધિ આવે એ થોડી વિશાળ હોય. અને એનાથી હું આગળ જાઉં આદ્ય શક્તિ નિરંજનના વિષયમાં વિચારો તો મહાકારણ શરીરની અંદર જાઉં અને તો આત્મા સુધી પહોંચી જાઉં. આત્મસ્મી મને લાગે અને આત્મા હું છું, પરમાત્મા હું છું. તો ત્યાં સુધી હું બ્રહ્મને જાણી શકું, બ્રહ્મ સુધી પહોંચી શકું આત્મા પરમાત્માથી. પણ હું જ્યારે અંશ થાવ ત્યારે મારી અંશની બુદ્ધિ જાગે. મારા મૂળ કર્તાને મારે પ્રાપ્ત કરવા છે. એટલે જેવો સજાતી એ વેશ મારે ભજવવો પડે. મારી સજાતી બુદ્ધિ એના માટે તૈયાર થઈ જાય. આ વિષય છે આખો. તો અહીંયા એવી રીતે કીધું. અહો અહો અજનેલ તુમ ધન્ય તુમ ધણી હમારા. તમે અમારા આવા ધણી છો. કેટલી વાત કરી, મુખ્ય વસ્તુ કહી દીધી એની. તો પહેલાં કે અંકુર બનાવતો, અંકુરની વાત તો આગળની ચોપાઈમાં આવી ગઈ. અજનેલ એટલે બે વાત આવી ગઈ. અજ અને નેલ એનો અર્થ કર્યો. અજનેલ ન હોય ત્યારે ખગાકાર શૂન્યનો અર્થ કર્યો. એટલે તમે સવારમાં જાગીને શું કરો છો એની બધી વાત કરી આપણે. આ કૈવલ કર્તાના વિષયમાં કોણ વિચારે છે? આ મહેશ નહીં, શોભામાં નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, અંશ એની સજાતીને શરૂ કર્યું. આ વિચારવાનું કરે છે કોણ? શરીરમાં. શરીરમાં જે બધા કામો હાલે છે એમાં બધાનું જુદું જુદું કામ છે. આંખનું કામ, કાનનું, નાકનું બધાનું જુદું છે ને એમ બુદ્ધિની અંદર એ તે બુદ્ધિના ભાગ એનાય જુદા જુદા છે. સામાન્ય બુદ્ધિ છે, વિશેષ બુદ્ધિ છે, પ્રજ્ઞા બુદ્ધિ છે, પછી આત્માની બુદ્ધિ છે, અને ઉપર જઈએ એટલે અંશની બુદ્ધિ છે. તો આ અંશની સમજણ એને આપણે જાગૃત કરીએ છીએ. એ સમજથી આપણે સમજવા જઈએ છીએ. કારણ કે સ્તુતિ કોણ કરે છે તે એની બીજી લાઈનમાં કીધું, નિજ ચેતન તુમ અંશ. તમે નિજ ચેતન છો અને હું તમારી જેવો તમારો અંશ છું. સજાતી એ શરૂ થયું ને અહીંયા. કોણ કરે છે એ ક્યાં? એને કીધું કોણ આ વિચાર કરે છે? નિજ ચેતન તુમ, તમે નિજ ચેતન છો. પછી એને કીધું નિજ ચેતન તુમ અંશ, હું તમારો અંશ છું એમ. બરાબર? બે વાત અહીં કહી દીધી એની. બે એમ આવી ગયો, તમે અંશી છો અને હું અંશ છું. પણ આપણે બે કેવા ગુણધર્મો વાળા છીએ? ચેતન, સજાતીય. બરાબર? નિજ ચેતન તુમ અંશ. એટલે બે વાત કરી કે તમે નિજ ચેતન કૈવલ કરતા છો, હું તમારો અંશ પણ ચેતન છું. હવે મારે તમને છે મારે ઉપરની ગતિ પ્રાપ્ત કરવી છે.
આ કોણ કરે છે હવે? તો હવે નક્કી થઈ ગયું કે આ મહેશ નથી કરતો, પુરુષ નથી કરતો, શોભામાં નથી કરતી, સ્ત્રી નથી કરતી, આ બાજુના બધાય સંબંધો પૂરા કર્યા, જીવાત્મા નથી કરતો, આત્મા નથી કરતો, અંશ કરે છે. કેમ? સજાતી શું તમારો? આ સમજવા જેવી વાત છે. આ બહુ મોટી સાયકોલોજી છે. અંશે થવાની એમાં રીત આપી છે. તમે એક વસ્તુને બરાબર સમજી લો ને તો તમને ખબર પડવા મળે કે ઓહ, આની રીતે કરવાનું હતું. જે તમારે દૂધપાક કરવો હતો તો તમારે જે દૂધપાકને હલાવવાનો હોય તો હલાવવા માટે તમારે છે એ ચપ્પુથી ન હલાવાય એને. એના માટે તવેથો એનાથી હલાવો તો નીચે પછી એ ચોટી ન જાય દૂધપાકમાં, નકર એ નીચેનું દૂધ બળી જાય અને ઉપર હજી બરાબર થાય નહીં. એટલે એને તમારે કઢેલું કરવું હોય તો હેઠે તમે એમ હલાવ્યા કરો તો ઓલું જે ચોંટવા જાય ને ત્યાં એ ઉખડી જાય આપણે હલાવીએ તો. પછી ચમચીથી ન હલાવાય જવાય, એ ચમચી ત્યાં નાની પડે અને એ ચમચીનો તમને હલાવવા જવામાં તમને એનો લાગે ના આવે. એટલે તમે જ્યારે આ તવેથો લ્યો ત્યારે હાથ આમ થાય અને એ હલે બરાબર અને બધી બાજુ ફરે. આ વસ્તુ તમને એટલા માટે કહું છું કે ધ્યાનમાં આવે. જે કંઈ કામ કરવું છે એના માટેનું સાધન કયું છે, એ સાધન વાપરવાથી જ એનું પરિણામ આવે પાકું. તો અહીંયા એમ કહે છે કે હું આ અત્યારે જે કાંઈ વિચાર કરી રહ્યો છું એ તમારા પક્ષનો છે અને હું તમારા પક્ષનો છું. પાછો વિચાર જે હું કરી રહ્યો છું એ તમારા પક્ષનો છે, એટલે ચેતન પક્ષનો, બરાબર. અને હું તમારો છું, પાછો હું તમારા જ પક્ષનો છું, હું ચેતન જ છું એમ. એટલે બે વાત એક હારે કહી દીધી અહીંયા. નિજ ચેતન તું અંશ. હવે એમાં બે વાત કરી દીધી. તમે નિજ ચેતન છો ને હું તમારો ચેતન અંશ જ છું એમ. હવે કોઈ એના માટે બીજો શબ્દ ન વાપરવો પડે. ઓછા શબ્દોમાં આખી વિવેકવાળી ઘણી વાત કરી દીધી. શબ્દ 4 વાપર્યા, એમાં કેવલ કરતા વિશે અને પોતાના વિશે વાત કરી દીધી. આગળ કે છે તુમ, ઉપર કીધું ધન્ય તુમ ધણી હમારન. એના માટે કહેવા માટે હું અંશ છું, તમે મારા ધણી છો, મારા માલિક છો, એમ કરીને સ્વીકાર કર્યો કે હું નાનો છું અને તમે મારા માલિક છો. એટલે હું તમારા પ્રત્યે ભક્તિ કરું છું. એટલે ભક્તિનો એક સિદ્ધાંત નક્કી કરી નાખ્યો કે આપણે હું તમારો ભક્ત છું, આમ કહી દીધું પાછું. હવે ભક્તિ કરી એટલે કેની છે? તો પછી આમાં તરત ખબર કે ચેતન ભક્તિ છે. એટલે હવે ઓલી ભક્તિ તમે કહો નવધા ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિ તે કે એ નહીં. અંશ અને અંશી જે ભક્તિ કરે છે એનો વિષય તે અંશી ચેતન છે, હું અંશી ચેતન છું. તો એની વચ્ચે જે કઈ ક્રિયા થાય છે ભક્તિની એ પણ ચેતન છે. અને જે હું વિચારી રહ્યો છું, જેને મને વિચાર આવે છે, મને સમજણ આવે છે, એ સુજાણ છે, એ ચેતન છે. જે હું તમારા વિશે વિચારી રહ્યો એ પણ સુજાણ છે, ચેતન છે. બધાને ચેતન કરી નાખ્યું. 11મી ભક્તિ નંબર ન પડે એનો, પણ કેવી હોય તો કે અહીંયા સુધી નવધા ભક્તિ, 10મી પ્રેમ લક્ષણા. એ તો આપણા બધાની અંદર વર્ણન કર્યું છે, આપણે ઉપાસનાઓમાં, સ્તુતિઓમાં, એમાં વર્ણન કર્યું છે. તો કે એ 10 આટલી કર્યા પછી તે કેવલ કરતા નથી મળતા, આવું હોતી કીધું પાછું. 9 પ્રેમ લક્ષણા ભક્તિ, 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા કરો તો પણ કેવલ કરતા તમને મળે નહીં. તો કે કેમ ના મળે? એ વિષય કેનો? 9ધા ભક્તિ તો જીવની છે, એટલે ગુણની. અને 10મી પ્રેમ લક્ષણા તો નિરંજન અને બ્રહ્મની થાય, એટલે એ આત્માની થઈ. આ અંશે કરવાની ભક્તિ એનું નામ ચેતન ભક્તિ છે. હવે એને છૂટી પાડી ભક્તિને હોતી. એક એક ચોપાઈની અંદર ઊંડા ઉતરતા જાય એટલે ઠેઠ ઊંડીનો આપણે મર્મ સમજાઈ જાય. આ કીધું કે આ શું છે, એટલો સરસ મજાનો એક એક વસ્તુની અંદર સિદ્ધાંત કેવો મૂક્યો છે એની. આ ભ્રમ બધો તૂટી જાય છે, વિશ્વ ભ્રમ, બધો જ ભ્રમ તૂટી જાય. હું દેહરૂપ છું એ ભ્રમ તૂટી ગયો, હું જીવરૂપ છું એ ભ્રમ તૂટી ગયો, હું આત્મારૂપ છું એ ભ્રમ તૂટી ગયો. આ બધા ભ્રમને તોડી નાખ્યા એની. હવે ભ્રમની સાથેના જે મારો ભ્રમ હતો એની સાથેના ભ્રમિત સંબંધો પણ તોડી નાખ્યા. હું દેહરૂપ છું તો હું કેટલાનો પતિ પત્ની છોકરા તે જે કાંઈ સંબંધોમાં હોય, મારી હારે કેટલાય સંબંધો, કોઈનો મામા, કોઈનો કાકા, કોઈનો ભત્રીજો, કોઈનો ભાણિયો, કાંઈ પણ સંબંધમાં ભાઈ બહેન જે કાંઈ છું, એ દેહનો જે મારો પેલો ભ્રમ તૂટ્યો એટલે એની સાથેના બધા સંબંધો પણ તૂટી ગયા. હું ત્યાંથી મુક્ત થઈ ગયો. સંબંધ એની જગ્યાએ છે, હું મુક્ત થઈ ગયો. જીવનો સંબંધ શું? તો મારી વાસનાઓ તૂટી ગઈ. મને આ ભાવે છે ને, મને આ ગમે છે ને, આવું નથી ગમતું ને, આ કલર ગમે છે ને, આવી સુગંધ ગમે છે ને, એ બધી જીવ ભાવની છે બધી વસ્તુ. એટલે એ તૂટી ગઈ. હવે ત્યાં કાંઈ રહ્યું નહીં. હવે મને આધાર કાંઈ, તો આ બાજુનો આધાર મને બાંધી શકે એવું નથી. હવે મુક્તિ થવા લાગી. જે બંધન હતા એ તૂટવા લાગ્યા એક પછી એક. દેહ ભાવનું બંધન તૂટ્યું, જીવ ભાવનું બંધન. હવે આત્મા તો સર્વશ્રેષ્ઠ હતું, બધા વખાણ કરે છે કે
ગીતામાં આત્માના વખાણ કર્યા છે, પરમાત્માના અને બ્રહ્મના વખાણ કર્યા છે કે પછી જે મહાપુરુષો થઈ ગયા ઉપનિષદોમાં તે આત્મા પરમાત્મા અને બ્રહ્મના વખાણ કર્યા છે કે અષ્ટાવક્રજી જનક રાજાને આગળ વર્ણન કરે છે, વશિષ્ઠજી રામને વર્ણન કરે છે, તો આવા બધા અર્જુનને કૃષ્ણ વર્ણન કરે છે કે તો બધા જ જે આ આત્મા પરમાત્મા અને બ્રહ્મના જે મારી આગળ બ્રહ્મ ભરાયેલો હતો એ પણ તૂટી ગયો, આત્મગતિ વહી ગઈ, પ્રેમ લક્ષણા વહી ગઈ, આટલી વસ્તુ થઈ. એટલે હવે હું થયું વધ્યું હું નિજ ચેતન તુમ અંશ હમ મોઈ હવું નો છાવર. હવે પછી હું નક્કી થઈ ગયો કે હું આ છું. હવે તારે એકલું રહેવું છે તો પાછું તું કબીરજીની જેમ રહીશ. એટલે અહીંયા એવું કીધું કે તું આપનપુ થા અને આપનપુથી પણ પાર જા. એટલે કીધું કે હું તો તમારો અંશ છું. નિજ ચેતન તુમ અંશ હમ, તમારો હું અંશ છું. પછી તો શું કરીશ તું અંશ છો તો મોઈ હવું નો છાવર, હું તમને નો છાવર, હું તમને સમર્પિત છું, તમને અર્પણ થઈ ગયો. હવે મારું કાંઈ રહ્યું નહીં. એ ભાવથી કઈ સમજથી? અંશની સમજથી, ચેતન સમજથી, ચેતન ભક્તિથી અર્પણ છો. હવે આટલું અર્પણ કર્યું તો હજી કાંઈ કાચું છે કે તારી અંદર એને કાચું છે ને એને બતાવશે કે આટલું તે અર્પણ કર્યું. અહીંયા સુધી હું બધું કાચું સમજતો હતો કે જે હું સાચું સમજતો હતો પહેલા કે આટલા બધા ભક્ત થયા, નરસિંહ મહેતા થયા, મીરાબાઈ થયા, જગદેવ થયા, ચૈતન્ય મહાપ્રભુ થયા, તુકારામ થયા, અહીંયા છે એ જ્ઞાનેશ્વર થયા, સોપાન થઈ એની બેન, પછી મુક્તાબાઈ ને સોપાન ને નિવૃત્તિનાથ ને એ બધા થઈ ગયા. ભક્તોનું મંડળ આખું લઈ લો તમે, રોહિદાસ થયા, આ બધા ભક્તો છે એને તમે અત્યાર સુધીમાં લઈ લો, અનંત ભક્તો થઈ ગયા આ કલ્પમાં જ. હમણાં 800-900 વર્ષમાં કેટલાય ભક્તો થઈ ગયા. તો એ જે ભક્તિ કરી એને તો મેં બાદ કરી નાખી. એ હવે કાચી લાગે છે. એ બધાની ભક્તિ મને હવે સાચી નથી લાગતી, કાચી લાગે છે. કેમ કે આ ભક્તિનો પ્રકાર હજી પાકો મારે જે જોઈ છે એ નથી થયો. લોઢું પાકું એ લોખંડ ખરું, એની અંદરથી હોડી બને છે, એની અંદર તલવારે બને છે, એની અંદરથી છે એ દાંતરડું બને છે, સાધનો બને છે. પણ એના ઉપર મારે ટ્રેન ચલાવવી હોય તો એ હજી કામ ન લાગે. એના માટે તમારે પોલાદ કરવું પડે. જે ટ્રેન ચલાવવા માટે તો પોલાદની જરૂર છે. ટ્રેનના પાટા જે છે પોલાદના બનેલા છે. જો એવું ગમે તમે સિક્કો મૂકો કે ખીલી મૂકો કે ખીલો મૂકો, ટ્રેનના પાટા ઉપર મૂકો ને એની ઉપરથી ટ્રેન આવી જાય તો એ ચેપાઈ જાય છે, એ ચપટો પડી જાય છે. તો પાટો ચપટો પડી જવો જોઈએ ને, રોજ કેટલી ટ્રેન હાવ ચોટી જવો જોઈએ ને, એવું થતું નથી કારણ કે પોલાદ થઈ ગયું છે. હવે લોઢું બધું હોય પણ લોઢાનો પ્રકાર કયો છે કે એને એ જે પોલાદ છે એને અંદર કોઈ કાટ નથી લાગતો. આને કાટ ખાઈ જાય છે. દાંતરડું પડ્યું રહે, ઉડી પડી રહે, ચપ્પુય પડી રહે, તલવારે પડી રહે, અમુક સમય સુધી તો એને કાટ લાગવા મળે છે. આ તો કેટલોય સમય જાય, 200 વર્ષ સુધી, 100 વર્ષ સુધીનો જે હોય તો એવું પોલાદ બનાવેલું હોય. ઘણા તો આપણે કુતુબ મિનારના ને એના બધાના જે લોખંડ છે એ એવું બનાવ્યું છે, એને કાટ જ નથી લાગતો. તો એને કહે છે અહીંયા કે આ બધી વસ્તુ શું છે કે હજી જે કંઈ આ ખામી હતી એટલી તો મેં પૂરી કરી અને હું આત્મભાવની અંદર જીવભાવમાં આવ્યો, આત્મભાવમાં આવ્યો, અંશભાવમાં આવી ગયો અને હું તમને નોછાવર થઈ ગયો. હવે હું તમને સમર્પિત થયો છું. નિજ ચૈતન તુમ અંશ હમ મોઈ અંશ મોઈ હવું નોછાવર. હવે હું અંશ હતો, હવે મારે હંસ ગતિ પ્રાપ્ત કરવા માટે અંશે નોછાવર એટલે અર્પણ થઈ જવાનું છે. હું જ્યારે અંશગતિથી એને હું સમર્પિત થઈ જઈશ ત્યારે મને પ્રાપ્ત હું થાઈશ. હું તો સમર્પિત થઈ ગયો, મારે હવે પ્રાપ્તની કાંઈ જરૂર છે નહીં. હું તો અર્પણ થઈ ગયો. અને મારે શું જોઈએ? જો હું અર્પણ થાવ અને મને હું પ્રાપ્ત થાય એવી આશા રાખું તો હજી મેં અર્પણ થયો નથી. હવે સંપૂર્ણ અર્પણ થઈ ગયા પછીની ચોપાઈ છે 26મી કે અર્પણ થઈ ગયો છે. હા, એ તો પહેલા કીધું. એ પરમ ગુરુએ કર્યો છે એમાં આપણે તો અંશ માટે આપણે શું કરવાનું છે એના માટે. એમાં મેં પહેલા એટલે વાંચી લીધો કે પહેલા જે સુખાનંદજીએ જે અર્થ કર્યો છે એ રીતે કર્યો છે. અને અહીંયા હું આમ કહું છું કે હું કરું છું, આપણે કરીએ છીએ અંશથી. અમારે હવાલે કર્યા છે.
એટલે એ અંશોને અહીંયા અત્યારે આખું જુદું જ આવ્યું છે, સમજાણું? આને તમે વાંચો એટલે મેં કીધું કે તમે જે અહીંયા ચોપાઈનો શબ્દના અર્થ કર્યા છે અહીંયા, તો આનાથી શું થાય? આપણી મુક્તિ છે, આ આપણી મુક્તિ થવાની છે. પરમગુરુ તો આ પરમગુરુએ તો બધું પ્રાપ્ત કરી લીધું, એના માટે છે જ નહીં. મેં પહેલા કીધું કે આ આપને સમજાવવા માટે પરમગુરુએ રોલ કર્યો છે. હવે એ પરમગુરુ છે એટલી મહત્તા એના ઉપર રાખે તો હું આંધળી ભક્તિ પાછો કરવા માંડું, મારી સમજ વહી જાય. જેમ શંકરની ને વિષ્ણુની ને એની ભક્તિ કરું તો એવી ભક્તિ પાછી પરમગુરુની થઈ જાય મારી. અહીંયા હું સમજીને હવે અર્પણ થાઉં છું ને, હવે હું જ્ઞાનથી, સમજણથી, વિવેકથી અર્પણ થાઉં છું. પેલા કીધું એટલે હું અર્પણ થઈ ગયો, એવી મારી વાત અહીંયા નથી. કે તો અહીંયા કહે છે કે પરમગુરુ શીખવાડે છે આપને આ કે તમે આ મારી ચોપાઈ તો જુઓ, ચોપાઈનો અર્થ જુઓ. કે મેં ઉપરનો જે કીધું કે મેં બધું એકલાએ આ ઉત્પન્ન કર્યું છે અને અંકુર કર્યું, એના પરિપ્રેક્ષમાં આવે છે આ સ્વતંત્ર અર્થ નથી કર્યો. જે એક ચોપાઈ, પહેલી ચોપાઈથી લઈને 25મી ચોપાઈ સુધી આવ્યા, એ ક્રમબદ્ધ આવ્યા છીએ આપણે. એને તોડી નથી, એની જે ચેનલ, જે એનો વિચાર છે, વિચાર ભેદ કરીને નથી તોડી, એ ધારા નથી તોડી આપણે. એટલે એને અકબંધ રાખી છે, વચ્ચે કોઈ એવું ન આવી જાય એમ. અને કોના માટે છે? અત્યારે પરમગુરુ અહીંયા નથી, પરમગુરુની જાણ છે અને એ આપણે બધા અંશો છીએ. તો પરમગુરુ જે જાણ છે એ જાણને પકડવી છે ને આપણે, અને આપણી જાણે પકડવી છે ને. આપણે એને નોછાવર થાવ ને, આપણે સામાન્ય જાણ, એની વિશેષ જાણની હારે અર્પણ કરવાની છે, બરાબર? સામાન્ય ચેતન, વિશેષ ચેતનને અર્પણ કરવાનું. કેવી રીતે કરવાનું? તો આ વિષય વાંચશું તો અર્પણ કરવાની. એટલે પેલી ભક્તિમાં, નવધા ભક્તિમાં, પ્રેમ લક્ષણમાં નહીં, ચેતન ભક્તિથી હું અર્પણ થાઉં છું. મારી જાગૃતિ કેટલી વધી છે કે તો કે નિરંજન સુધીના બધા તત્વોને હું જાણી ગયો, એની ભક્તિ જાણી ગયો, બ્રહ્મની ભક્તિ જાણી ગયો, બ્રહ્મને ઓળખી ગયો, ગત આકાશને ઓળખી ગયો, અવિગત આકાશને ઓળખી ગયો, ખગાકાર શૂન્ય નહીં જાણું છું. હવે એ બધાને જાણ્યા પછી હું મને જાણું છું. હું તમારો અંશ છું ચેતનમાં, એમ કહી દીધું ને. હું મને જાણું કારે કે હું તમારો ચેતન અંશ છું. તમે ચેતન છો તો હું તમારો ચેતન અંશ છું. આવી રીતે અકર્તા નથી હું, આત્મા. હું વાસનાવાળો જીવ નથી. હું આ 10 ઇન્દ્રિયો અને અંતસ્કરણ સાથે 72,000 નાડીઓ સાથે હું આ જગતમાં ફરું છું, 3.5 હાથનો. એ મનુષ્ય નથી. એમાં સ્ત્રી પુરુષના પક્ષો છે, એ પક્ષનો હું નથી. આ બધું છૂટી ગયું. આ બાજુની ભક્તિના માર્ગ છૂટી ગયા, યોગના માર્ગ છૂટી ગયા, તપના માર્ગો છૂટી ગયા, આ બાજુ બ્રહ્મ જ્ઞાનના માર્ગે છૂટી ગયા. આટલું છૂટી ગયું, આ કોઈને ખબર નહીં પડે કે કેટલું છોડાવે છે પરમગુરુ. આ બધું છૂટી ગયું, આમ ફટ કરીને હાથમાંથી મુકાઈ દીધું અને મૂળ વસ્તુ પર આવી ગયો. હવે એ એમ કહે છે કે જો હવે હું તને આગળ શીખવાડું, કે હવે તારે છે એ ગતિ કઈ લેવાની છે. હવે મારે, હું તમને અર્પણ થઈ ગયો એટલે હું કાંઈ મારું રહ્યું નહીં. આ છેલ્લી સ્થિતિ થઈ ગઈ. હવે મારે રહેવું હોય તો કેવી રીતે રહેવું? એટલે મને તમે રાખો તો રહેવાય, બાકી મારથી રહેવાય નહીં. હું તો તમારે અર્પણ થઈ ગયો. હવે તમે જેમ રાખો એમ. અહીંયા પોઈન્ટ આવ્યો. એના માટે આગળની 26મી ચોપાઈમાં કહે છે, अब क्या करूँ अस्तु तव तन नहीं रहे वारन, अब बकसो मुझ आप बाप तव करूँ उचारण, अब क्यों करूँ अस्तु तव तन नहीं रहे उबारन, अब बकसो मुझ पाप आपन करूँ उचारण. હવે અહીંયા બધું અર્પણ કરી દીધું, અંશ અર્પણ થઈ ગયો, કાંઈ વધ્યું જ નહીં. હવે એ એમ કહે છે, હવે એ પાછો આ અંશ હતો એની હવે ગતિ ફરે છે. હવે બેયની વચ્ચે છે, અંશ અને હંસ ગતિની વચ્ચે ઊભો છે. જેમ બે અવસ્થાની વચ્ચે, જાગ્રત અને સપ્તની વચ્ચે ઊભા રહી ને, એમ અહીંયા વચ્ચે ઊભો છે. નથી હજી કેવલ કરતામાં ભળી ગયો અને નથી હજી હંસ ગતિ પ્રાપ્ત કરી. સમજાણું? અંશમાં એવી, અને અંશ નથી રહ્યો, અર્પણ થઈ ગયો છે. હવે ત્રિભેટ આવી ગયો વચ્ચે, એવી રીતે ગોઠવાઈ ગયો. તે ત્રિકોણ હોય ને એની વચ્ચે ગોઠવાઈ ગયો છે. આ ત્રિભેટ આવી ગયો, ત્રિકોણની વચ્ચે, એકે ખૂણામાં નથી. હવે એવો વચ્ચે આવી ગયો છે, એટલો મધ્યમાં આવી ગયો છે, કેન્દ્રિત થઈ ગયો છે. એ કહે છે અબ ક્યાં કરું અસ્તુ. પછી હવે એને કીધું કે મેં તો અર્પણ થઈ ગયો તમને, આ ચેતન ભક્તિથી અંશ અર્પણ કર્યો. હવે હું તમારી સ્તુતિ કેમ કરું? આવું થયું. કારણ કે હવે અર્પણ થઈ ગયો તો શબ્દ મારા રહ્યા નહીં, મારું રહ્યું નહીં. શબ્દ મારા તો નહીં, હું બોલું, મારો શ્વાસ ન રહ્યો, શરીર મારું ન રહ્યું, હું ન રહ્યો.
મારું કશું હું જ નથી તો અબ ક્યાં કરું સ્તુતિ. હવે એ પાછું આવી રીતે સ્તુતિ કરે છે. હોશિયારી જુઓ, હંસ ગતિ કેવી રીતે પ્રાપ્ત થાય. અબ ક્યાં કરું અસ્તુત, હવે હું તમારી હું સ્તુતિ કરું, આમ કરે છે પાછું. આત્મા સ્તુતિ આ રીતે કરે છે. સ્તુતિ કરવાની રીત બદલી નાખીએ. આ પેલી હતી જે સ્તુતિ કરતો હતો એ હંસ ગતિની હતી, હવે હંસ ગતિની સ્તુતિ કરવા માંડ્યો છે. હવે હું સ્તુતિ કરું તમારી, મારું તો કઈ રહ્યું નથી. ઉત્તન નહીં રહે ઉબારણ, હવે આ બાજુ મારું કાંઈ પણ ઉગર્યું નથી કે મારું કહેવાય એવું કશું નહીં. ઉત્તન એટલે આ બાજુ, આ તનમાં, આ શરીરમાં, અંશના શરીરની વાત છે. અંશના શરીર ઉત્તન, આ મારું શરીર નહીં રહે ઉબારણ, એમાં કાંઈ રહ્યું નથી. ઉત્તન એટલે અંશના શરીરમાં હવે એવું કશું રહ્યું નથી કે જે ઉગર્યું હોય. મેં તો તમને બધું આપી દીધું, હવે હુંય ભિખારી થઈ ગયો છું. બધું જ આપી દીધું, મારી આગળ તો કાંઈ રહ્યું નહીં, હું નથી રહ્યો. એટલે ભિખારી કેવું એ શબ્દ મારી આગળ નથી રહ્યો. હું એમ કહું હું ભિખારી થઈ ગયો એવું નથી રહ્યો, પણ છતાંય એમ તમે કીધું કે હવે તમે મારી સામે છો ને, એટલે હવે તમારી દ્રષ્ટિથી મારી અંદર એક વાચા ફૂટે છે. અને એ વાચા એવી છે, અબ ક્યાં કરું અસ્તુત, એવી રીતે વાચા ફૂટી કે હવે હું સ્તુતિ કરું. એ એમ કરીને સ્તુતિ કરું છું કે સ્તુતિ ન કરીને કરી જ્યાં શબ્દો નથી પહોંચી શકતા, જ્યાં અક્ષર નથી પહોંચી શકતા, ત્યાં અક્ષરો પહોંચાડ્યા. અબ ક્યાં કરું અસ્તુત, હવે હું સ્તુતિ કરું. એ તો તારી સ્તુતિ થઈ. સ્તુતિ કેવી કરી કે જ્યાં અક્ષરો નથી પહોંચી શકતા, નિર્વાણ છે, જ્યાં નહે અક્ષર છે, અઘોર છે, વાણી નથી, ઘોર નથી, ત્યાં એવું ચેતનવાણી છે. એ હવે બચતી નહોતી, ચેતનવાણી પણ બચતી નથી એવી સ્થિતિ. હવે પછી કેવું કરું કે હવે તમને અડું તો મને કરંટ આવે કે બાકી કાંઈ નહીં. એટલે અડવું કેમ કે તમે મારી સામે જુઓ છો, એ જોવાની દ્રષ્ટિથી મને તમે દ્રષ્ટિ આપી, અને દ્રષ્ટિ આપી અને મને તમે હવે આ બોલાવો છો. એટલે મારી રૂપાંતર કર્યું તમે અંશનું હંસમાં. જેમ આપણું શુક્રાણુમાં મનુષ્યમાં રૂપાંતર કર્યું 9 મહિનામાં, એમ હું તમારી સામે આવ્યો છું અને તમે મારું રૂપાંતર હવે અંશમાંથી હંસમાં કરી નાખ્યું. આ જે મોટી વસ્તુ હતી, પહેલાં હું હંસ હતો, એ ચેતન હતો. હું કેટલું શીખીને તમારી આગળ આવ્યો, કેટલું શીખવાડ્યું તમે મને. અને આ તમારી મારી ઉપર કૃપા દ્રષ્ટિ, કરુણા દ્રષ્ટિ, ચેતન દ્રષ્ટિ હતી, એટલે હું શીખી શક્યો અને હું અર્પણ કરી શક્યો તમને. આટલું અર્પણ કરવાની એની ગતિ આવી ગઈ. અબ ક્યાં કરું અસ્તુત, ઉત્તન નહીં રહે ઉબારણ, આ બાજુ કાંઈ ઉગરતું જ નથી ને. હવે આ જે તમે તું ક્યાંથી બોલ્યો એમ પાછું એને કીધું, આ તમે મને બોલાવો છો એમ કીધું. આજે હું બોલું છું તમે મને બોલાવો છો, એ તમે મને બોલાવો છો. આ જે હું બોલું છું એ તમે મને બોલાવો છો, એ તમે મને હવે પછી બોલાવવાના છે, એ તમે મને બોલાવવાના છે. હવે મારું કાંઈ રહ્યું નહીં, હવે નવું આવવાનું છે, એ તમે બોલાવવાના છે, આ નક્કી છે. આ બધું જ તમે કરાવો છો. હવે મારા હાથમાં મારું કાંઈ રહ્યું નહીં. આ તદ્દન છૂટી ગયો અને સંપૂર્ણ મુક્ત થઈ ગયો, હંસ ગતિ પ્રાપ્ત કરી લીધી. ઉત્તન નહીં રહે ઉબારણ, અબ બક્ષો મુજ આપ, હવે તમે મને બક્ષિસ કરો છો. આમ તો માગ્યું, પણ માગતા મને ક્યાં આવડતું હતું. અબ બક્ષો, તમે આ મને મગાવો છો કે તમે એ બોલાવો છો કે અબ બક્ષો મુજ આપ બાપ તબ કરું ઉચ્ચારણ. હવે તમે મને બક્ષિસ આપો, તમે વાણી આપો, તમે મને વિષય આપો, મને સમજ આપો, ત્યારે મારો ઉચ્ચાર પાછો થશે. હવે ઉચ્ચાર જ મારો નથી રહ્યો. એમ કરીને અંશ છે એ હંસ બની ગયો, શુક્રાણુ મનુષ્ય બની ગયો. કોનો સંગ થયો? નાભીનો. અને કોનો સંગ થયો નાભી વિશે? રોશન સમીરાનો. મનુષ્યમાં રૂપાંતર કરી નાખ્યું. આ અંશનું રૂપાંતર જે એની કર્યું હંસમાં, આ ગતિ કેવી ગજબની છે. એ ક્યાં ચોટ્યો? આ તો આ અંકુર ચોટ્યું નાભીમાં, અને સુરક્ષિત રીતે કેવી રીતે સુરક્ષિત રીતે પહોંચ્યો? બ્રહ્મને ન કરે ને ગળી જાય એવું હતું. આ અંશને એની અંદર ચૂસી લે એવું હતું બ્રહ્મ, પણ છતાં એ બ્રહ્મમાંથી કેમ બચ્યો? એ કે કેવી તમારી દ્રષ્ટિ હશે, કેવી એની ભક્તિ હશે, કેટલી એની સમજ હશે કે બ્રહ્મને વટીને તમારા સુધી પહોંચી ગયો. અહીંયા કહે છે આ ક્રમમાં આવે છે બધું. અબ બક્ષો મુજ બાપ આપ, હે આપ તમે મને હવે બક્ષિસ કરો. આ તમે બોલાવો છો પાછા. અબ બક્ષો મુજ આપ, આ તમે બોલાવો. આ બોલું છું, તમે બોલાવો છો, એ તમે બોલાવો છો. હવે આવવાનું છે, એ તમે બોલાવો છો. બાપ તબ કરું ઉચ્ચારણ, ત્યારે હું ઉચ્ચાર કરી શીખે. એવું કહે છે કે ઓહો હો, કે તું આમાં સમર્પણનું શું રહ્યું કે. હવે આ ભક્તિમાં કેવી રીતે ઉગરશે કે આ બાજુના લોકોને? તપવાળાને કેમ ખબર પડશે? યોગવાળાને કેમ ખબર પડશે કે આ ગતિ કોને આવડશે કે? સર્વ સિદ્ધાંતોના જેટલા ભ્રમો હતા એ બધા જ તોડી નાખ્યા.
અને પછી પોતે છે એ અંશ તરીકે અર્પણ થઈ ગયો ને હંસ ગતિ પ્રાપ્ત કરી લીધી. હવે એને નાભીએ જોડાવાનું નથી, બે દ્રષ્ટિથી જ દ્રષ્ટિ જોડે છે. આ તો નાભીથી નાભી જોડે છે, આ તો બે દ્રષ્ટિથી દ્રષ્ટિ જોડે છે. એ દ્રષ્ટિ કેવી છે એની? આ ચેતન દ્રષ્ટિ છે, એ આંખની દ્રષ્ટિ નથી. એ હવે હંસની દ્રષ્ટિ નથી રહેતી, હંસની દ્રષ્ટિ થઈ ગઈ. પહેલાં જ્યારે ગઈ ને ત્યારે હંસની દ્રષ્ટિ હતી, જ્યારે પરમગુરુમાંથી જોઈને પાછી આવી ને ત્યારે હંસની ગતિ થઈ ગઈ, હંસની દ્રષ્ટિ થઈ ગઈ છે. હંસરૂપ કરી નાખ્યો એને, એટલે હંસતા લેવા ગ્રંથ લખ્યો છે કે આ જે મારો જો ઉકેલ હંસતા લેવા ગ્રંથનો કોઈ ઉકેલ કરી શકશે ને તો એ હંસ ગતિનો નહીં કરી શકે. હંસ ગતિનો હશે એ ઉકેલ કરી. એટલો સરસ એની અંદર ઉકેલ આપ્યો છે. હું જ્યારે વાંચું ત્યારે મને ખબર પડે કે ઓહો કેટલી હંસ ગતિ ભરી છે એની અંદર ગ્રંથમાં. આ ગતિ છે એ આપી. પછી અહીં કહે છે અબ બક્ષો મુજ આપ બાપ તબ કરું ઉચ્ચારણ. જ્યારે ઉચ્ચારણ કરું મેં હવે બધું જ અર્પણ કરી દીધું, પછી અક્ષર શબ્દો પણ મારા નથી, તો તમારી સ્તુતિ કઈ રીતે કરું? કંઈ જ બચ્યું નથી એવું એની કીધું. આ સ્તુતિ કરે છે, એ સ્તુતિ તમે મને આપી એમ કરીને પાછી વાત કરે છે. આમ મેં તો આપી દીધું હતું ને તમને, અને હું તો છું જ નહીં ને. આ મેં તમને આપી દીધું છું એ કહેવા માટે હું છું એ તો તમે કહો છો. એટલે હું તો રહ્યો જ નહીં. હું કોને કહું? હવે અસ્મિત નથી રહ્યો, અસ્તિત્વમાં એકરૂપ થઈ ગયો છું. તો આવી રીતે એને કહે છે હવે તમે મને શબ્દો અક્ષર તમારી સજાણ સાથેના બક્ષિસ કરો તો જ હે બાપ હું બોલી શકું. અંશ કઈ રીતે ઉચ્ચારણ કરી શકે? હવે હું કંઈ એવો રહ્યો નથી કે હું કઈ રીતે ઉચ્ચારણ કરી શકું. એટલે તમે મને આપો તો કા થાય. એ કીધું કે તો કેમ આ આપો? એમ તમે મને આમ આપો છો, એ આપો તો થાય. એમ તમે જે તું કહે છો એ કોણ કહે છે? એમ એ તમે જ કહો છો. તમે આપો તો, કારણ કે મારી આગળ એ બુદ્ધિ નથી. હવે કે હવે અંશની સમજણ નથી મારી આગળ. હવે જે કાંઈ છે એ તમારી જ સમજણ છે. એટલે હવે તમે ને હું બે કાંઈ જુદા રહ્યા નથી, કે હું કહેવા માટે રહ્યો જ નથી ને. એટલે કાલે જે વાંચતા હતા કે જેના ઘાટ વિશે 3 ગુણ 4 મહાતત્વ કારણ આદ્યશક્તિ ને નિરંજન બધા એકઠા થયેલા હોય હૃદય વિશે અને અંતસ્કરણમાં, એવા શરીર વિશે પરમગુરુ આવીને વાસ કરે છે, ઉચ્ચાર કરે છે કે પરમગુરુ આવીને વસે છે એમ કીધું. હવે આવી સ્થિતિ જેની થઈ ગઈ છે એના આ બધાની અંદર છે કે કેવલ વેતા આવીને વાસ કરે છે એવું કીધું કાલે. આ વાંચવા જેવો મુદ્દો હતો. એ કેમાં હતું? આપણે 12મા ખંડમાં. એટલે 12મા ખંડની અંદર હા પંચમના આમાંથી કદાચ કાઢતો તો નીકળે તો 12મા ખંડમાં તો હાર જોઈ લઈએ. હવે અહીંયા આ ગતિ થઈ ગઈ, આ હંસ થઈ ગયો છે કે જેની અંદર હવે આવો જે કોઈ થઈ ગયો છે એના કોઈ વસ્તુ એની રહી જ નથી. આવી રીતે સમર્પણ કોણ કરે? આપને શીખવાડવા માટે કીધું છે. બહુ ગજબની વાત કરી છે. હું આ તમને જે સમજાવું છું, આ ચોપાઈઓ એવી બધી છે કે એની વાત પૂછો માં. હવે સુખાનંદજીએ જે કીધું છે એને પણ વાંચી લઈએ છીએ. એટલે આમાં કીધું અહીં છે છેલ્લે. એટલે અહીંયા એવું કહે છે કે પહેલા બધાનું એની વર્ણન કર્યું કે આનંદ તત્વ કારણ ને મહાતત્વ કારણ જે જંગમના અંતસ્કરણ વિશે આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણના બંને વિભાગ રહ્યા હોય તે સિદ્ધિવાન થાય છે. પછી કીધું જે જંગમના વિશે આનંદ તત્વ કારણ રહ્યું હોય એકલું તો એ ન્યાયવાન ન્યાયાધીશ અતિ ચતુર અને નીતિવાન થાય છે કે મહાતત્વ કારણ જે જંગમના વિશે એકલું રહ્યું હોય તે અધિપતિ રાજા અને વર્ણમાં અધિકારી થાય છે. પોતાના વર્ણ એટલે જાતિમાં અધિકારી થાય છે. પ્રકૃતિ તત્વ જેને વિશેષ રહ્યું હોય અંતસ્કરણમાં એ આશા તૃષ્ણાવાળો થાય છે. પછી ધનંજય તત્વ જેના હૃદય અંતસ્કરણમાં વિશેષ રહ્યું હોય એ સમાધિવાન યોગી થાય છે જો એને ગુરુ મળે તો. હવે એમાં આ બધાની પછી આ છેલ્લે આવે છે. આ બધું થઈ ગયા પછી કે જેના અંતસ્કરણની અંદર સર્વ શરીરમાં 4 તત્વકારણ રહેલા હોય તે અદૃશ્ય ગુપ્ત વિદ્યાવાન થાય. જેના જંગમના અંતસ્કરણમાં 4 તત્વકારણ અને 3 ગુણ વત્તા 3 ગણ એમ કુલ 10 તત્વ રહ્યા હોય તે વિભૂતિવાન હોય, 10 અવતાર થાય કે આ બધામાં. પણ જે જંગમના અંતસ્કરણમાં 4 અંતસ્કરણ વત્તા 3 ગુણ 3 ગણ અવ્યાકૃત અને નિરંજન આ 12 તત્વો રહ્યા હોય
એ શું થાય તે આ જે છે વિભૂતિવાન હોય, આવા વિભૂતિવાન હોય તે દેહમાં કેવલ રહેતા પુરુષ પરમ ગુરુ પ્રવેશ કરીને બિરાજમાન થાય છે. હવે આ આવો થઈ ગયો છે. બોલો હવે એનું શું કેવું? અહીંયા આ છે જ્યારે આવી રીતે થયો છે તો કે એની બધું જ અર્પણ કરી. હવે પરમ ગુરુને જવું પડે ને, આમાં એનું તો કઈ રહ્યું નથી. તો બધું હા, હવે એ તો બધું સમર્પણ. હવે તો શું થયું કે એઓ જે છે આને કર્યું કોની? આવું શીખવાડ્યું કોની? આ પરમ ગુરુએ જ એને શીખવાડ્યું. આ પરમ ગુરુ એટલી શીખવાડ્યું એને શીખવાડતા ગયા ને લેતા ગયા ને આપતા ગયા ને લેતા ગયા. આખરી સ્થિતિ એવી આવી કે પેલો અંશ રહ્યો જ નહીં અને પરમ ગુરુ જ ત્યાં રહી ગયા. હવે એમાં કાંઈ પોતાનું રહ્યું નહીં. આવી સ્થિતિ એની થઈ ગઈ. અહીંયા કહે છે કે આને કીધું અંશ ગતિમાંથી હંસ ગતિનું પરિવર્તન, શુક્રાણુમાંથી મનુષ્યનું પરિવર્તન, ગોટલીમાંથી આંબાનું પરિવર્તન. આ રીતે પરિવર્તન થઈ ગયું. લાકડામાંથી અગ્નિમાં પરિવર્તન. આ જે પરિવર્તન થયું છે એની કીધું કે જો આ ગતિ કોને હતી? બીજું બધું તો લાકડામાંથી અગ્નિનું પરિવર્તન તો આપને દેખાય છે. પછી ગોટલામાંથી છે ખેડૂત છે એ આંબો ઉગાડે છે એનું પરિવર્તન એ દેખાય છે. અને આપણો જાતનો અનુભવ છે કે આપણા શરીરનો આપણે એક નાના બેક્ટેરિયા શુક્રાણુમાંથી મનુષ્ય બની ગયા, એનું પરિવર્તન. હવે મારે હંસની ગતિમાંથી હંસ થવું છે તો મને માર્ગ મળ્યો કે હા આમ થઈએ કાંઈ. કે આપણું રૂપાંતર ક્રમશઃ જ થયું ને. આપણે જે ખાધું અન્ન એનો રસ થયો, રક્ત થયો, માંસ થયો, મેદ થયો, રૂપાંતર જ થયું ને. હાડકા થયા, મજ્જા થયા, ને છેલ્લે શુક્રાણુ થયો, શુક્રાણુના મનુષ્ય થયા. એ જે રૂપાંતર થયું એની એક ઘટના હતી કૃતની. હવે આપણું રૂપાંતર છે એ કૃત ને અકૃતનું નથી, અંશનું રૂપાંતર છે. આ રૂપાંતર એ સ્થાને જઈને થશે. આવી બુદ્ધિ કોણ આપશે મને? આવી સમજ કોણ આપશે? હંસની બુદ્ધિ જાગૃત કર્યા પછી જે બુદ્ધિ મેં અર્પણ કરી અને પછી મને પરમગુરુએ કેવલ કરતા જે મને બુદ્ધિ આપી એ હંસની બુદ્ધિ. હવે જગતમાં મને કોઈ રોકી ન શકે. આવો હંસ પુરુષ થઈ ગયો છે. આવું જે ઉપાસના કરે, આને કીધું ઉપાસના કરવાની રીત. આ રીત છે, આ ભક્તિ કરવાની રીત, આ તપ કરવાની રીત, આ યોગ કરવાની રીત. અંશે અંશી સાથે યોગ કર્યો અને પરમ યોગ કર્યો. આ જે સમાધિ નથી એટલે કીધું સંપૂર્ણ અંશ છે એ સંપૂર્ણ થયો. આ ગતિ જેને પ્રાપ્ત થઈ. આ એક એક ચોપાઈના એક એક શબ્દના અર્થો હું તમારી સામે મૂકું છું ત્યારે ખબર પડશે તમને. હવે ગુજરાતી વાંચી લઈએ આપણે એટલે આપણને ખબર પડે કે ગુજરાતીનો અર્થ શું કર્યો છે એટલે અર્થ શું કરવો જોઈએ. આખરે મારા માટે શું અર્થ છે? કોઈ પણ વસ્તુ હોય આપણા માટેથી શરૂ થાય. કોઈ પણ અર્થ હોય એ આપણા માટેથી શરૂ થાય, સ્વ માટેથી શરૂ થાય. કારણ કે સ્વસંવેદ છે. આ પોતાની સંવેદના જાગૃત કરવાનો પંચમ સ્વસંવેદ છે. એમાં કેન્દ્રમાં હું છું, સ્વ. અને સ્વ પછી ક્યારે નથી રહેતો? જ્યારે હું અર્પણ થાવ છું ત્યારે હું નથી રહેતો. અને હું નથી રહેતો ત્યારે હું હોઉં છું. તો કે એની જે અર્પણ કર્યું એ હંસ ગતિ. તું હંસ હોય થઈ ગયો છે. કે હવે અહીંયા આપણે કે હવે સી વધુ સ્થિતિ કરવું. આ સિવાય આ બાજુ એવી કોઈ વાણી ઉગરતી બાકી રહેતી હોય કે તે વડે હું આપની અને આપના એ પરમપદની વિશેષ સ્તુતિ કરી શકું. જે કંઈ હું જોઈ શકું છું તે સર્વ આપના શુદ્ધ સંકલ્પથી જ સર્જાયેલું છે. ત્યાં પછી મારામાં એવી કઈ ચીજ છે કે જે આપના એ શુદ્ધ સંકલ્પથી સર્જાયેલી ન હોય અને જેનું હું આપના એ પરમપદને વિશે સમર્પણ કરું એવું કાંઈ હવે બચ્યું નથી. ઓ બાપજી, આપનું જ આપને અર્પવામાં મારી શી બડાઈ. આથી આપને મેં મારી અહમભાવ અર્પણ કર્યો. તેનાથી કોઈ વિશેષ મોટી ચીજ નથી કે જે હું આપના એ પરમ પદે અર્પણ કરી શકું. હવે તો હે બાપજી, આપ આપની અગાધ ગતિ અને અમાપ શક્તિ મને બક્ષિસ તરીકે આપો. અને તેમ થાય ત્યારે જ આપનો અંતરનો સંદેશો કરતા પદના જ્ઞાનનો ટંકાર કરીને સંસારના જે સઘળા જીવો અજ્ઞાનના અંધકારમાં આમ તેમ આથડી રહ્યા છે તેમને પહોંચાડીને ત્યાં જ્ઞાન દીપક પ્રગટાવી પ્રકાશ પાથરું અને તેની ગર્જના કરીને એ બધાને હું તે કહી સંભળાવું. હવે હું બાકી રહ્યું છે કે અહીંયા એવી સ્તુતિ જ કરી છે સુખાનંદજીએ. પણ આમાં આપણે જે થોડું વિશેષ રીતે લીધું કે ભાઈ આ રીતે અર્થ આપણે કરતા જઈએ શબ્દોનો. એ કેવી રીતે કરે છે? એક અનુભવ હતો મારે જ્યારે અમુક ઘટના ઘટી હતી એનો અનુભવ હતો. એ અનુભવ મેં એને યારે જોડ્યો છે કે પછી કાંઈ રહ્યું નહીં. હું વાત તમારે શું કરું? 10 કલાક જ્યારે વાત થઈ
ત્યારે હું વાત કરું, હું વાત કરનારો ક્યાં રહ્યો? એટલે તો તું આવું કેમ સરસ વિચારે છે? તો હું પછી મને દાંત આવ્યા કે ભાઈ તમે તમે મારી સામે ઊભા છો એટલે તો હું વિચારી શકું છું, અને આ જે જવાબ આપું છું એ તો તમે આપો છો પાછા. આ મેં અત્યારે આપ્યો એ તમે આપો છો, એટલે મને આ અનુભવ હતો એટલે હું તમારી સામે વર્ણન કરી શકું છું આ વાતનું. કે આ જે ઘટના ઘટી હતી 2000માં, એ 2000ની ઘટનાની વાત કરું છું, 26 વર્ષ પહેલાંની. તો કે ત્યારે આ જે ઘટના ઘટી હતી એમાં મારા તરફનું કાંઈ રહ્યું નથી. એટલે ગતિ જે પ્રાપ્ત કરવાની, એટલે જે મને થયું એ જ તમને હું કહું છું, અને સ્વ અનુભવની વાત કરું છું, કરકે કહું છું. આ વાતચીત નથી કહેતો, એટલે આમાંથી નીકળે છે શબ્દો. જો હું મારો અનુભવ ન હોતે તો આ શબ્દો અંદરથી નીકળે જ નહીં. જે કોઈ અનુભવ કર્યો છે, કંઈ બનાવ્યું છે, એ તરત એનો જે અનુભવ છે એ એમાં બોલે છે. એટલે આ અનુભવ જેવો હતો કે જ્યારે સમર્પણ થઈ ગયા, અર્પણ થઈ ગયા એના ચરણમાં, પછી હું હતું. હવે તો હું તો રહ્યો નથી. હવે હું નથી રહ્યો એ કહેવાવાળા તો તમે છો. હવે કહેવા માટેનો કોઈ શબ્દ નથી. તો જે કાંઈ છે એ હવે આમાં કાંઈ મારું છે નહીં. મારું છે નહીં એ તમે કહો છો એમ. એ અત્યારે તમે જ બોલો છો, હવે તમે બોલવાના છો પછીનું રીતે. એટલે ભૂત ભવિષ્ય વર્તમાન છે એ એક કેન્દ્રમાં આવી ગયું, કશું જ બચ્યું નહીં. કાળ ન બચ્યો. તરત જ 3 વસ્તુ થઈ ગઈ ને, કે પછી બોલવાના છે એ તમે બોલવાના છે, અત્યારે બોલવું ને આગળ તમે બોલી ગયા, તો હવે કોઈ કાળ ન રહ્યો, એક જ વસ્તુ થઈ ગઈ. તો તરત જ નિરંજન પ્રદેશની બહાર આટલી વાત આવી એટલે નિરંજન પ્રદેશ છોડી દીધો. કાળનું હવે પકડીએ કેમ નથી? કારણ કેવી રીતે પકડે? સમજણ હવે કાળની ટૂંકી પડે. કાળ તો 3 વિભાગમાં કામ કરે છે, ભૂત ભવિષ્ય વર્તમાનમાં. અને આ છે એનાથી આખું જુદું જ આયામ થઈ ગયો કે અહીં ભૂત ભવિષ્ય વર્તમાન નથી, તો કાળ કેવી રીતે પકડે? કે કાળનો હવે ત્યાં ચીપિયો પોકતો નથી. પકડવાની જે ઝાડ હોય, ચીપિયો છે એ ચાલે નહીં. સિંહને પકડવા માટે જે માછલીને પકડવાની ઝાડ ના હાલે. એ ઝાડ ઓલો સિંહ તોડી નાખે, એને દાંત બાત મારીને એને તોડી નાખે, એ ન ચાલે. એના માટે વિશેષ ઝાડ બનાવવી પડે. એટલે હવે આ જે ઝાડ હતી એ તો તમે કાળની હતી, એ તો ત્રણ ધાગાથી ગૂંથાયેલી હતી. એની અંદર ભૂત ભવિષ્ય વર્તમાન એ 3 ધાગાઓ હતા, એનાથી ગૂંથાયેલી હતી. હવે આ કાળ પકડે કેમ નથી? કારણ કે કેમ કે આ કેવલ કર્તાની જે રીત હતી, પરમગુરુ દ્વારા જે આવેલી હતી, એ એને બહારની છે. એટલે એમાંથી કાંઈ પણ કરી ન શકે. એટલે કાળ છે એ ઊભો નથી રહેતો. તો કાળ છે એ એમ કહે છે કે હવે હું કાંઈ આમાં તમારામાં કાંઈ કરી શકું એમ નથી. હવે રહ્યું ભ્રમ. પણ ભ્રમ ક્યાંથી રહે? તમે મારી હારે વાત કરો છો, તો હું જો ભ્રમમાં હોઉં તો થીજી ગયો હોઉં, બરફની જેમ અકર્તા થઈ ગયો. તો આમાં ભ્રમની અંદર શું છતાંય તો તમારી હારે વાત, ને તમે મારી હારે વાત કરો છો એટલે ક્રિયા તો શરૂ છે. તો ભ્રમ અકર્તા છે ને, અકર્તામાં ક્રિયા શરૂ છે, તો અકર્તાની કોઈ અસર નથી. એટલે ભ્રમય બાદ થઈ ગયું. જે જગ્યા ઉપર તમે જાઓ અને થીજી જાઓ, એટલે હલી ચલીનો એક, પછી તમે એની અંદર પાછા હાલતા ચાલતા હો, તો એનો થીજાવાનો ગુણધર્મ હતો, અકર્તા કરી નાખવાનો ગુણધર્મ હતો. એને તમે બ્રેક કરી નાખ્યો, એને તોડી નાખ્યો તમે. એની મર્યાદા તૂટી ગઈ. હવે એક જ વસ્તુ રહી કે આ કોઈ મર્યાદાઓ ન રહી નીચેની. તો તમે શું થયા? અમર્યાદિત. મર્યાદાઓને તોડીને અમર્યાદિત થઈ ગયા. અને મર્યાદાને તોડી પાછી મર્યાદાથી તમે બીજું કોઈ સાધન ન લઈ આવ્યા. એક સમજણ હતી, જે નિરંજનની સમજણ હતી, ત્યાં સુધી નિરંજનની સમજણ રાખી. તમે નિરંજનને છોડ્યા એટલે બ્રહ્મની સમજણ આવી, તો બ્રહ્મની સમજણ રાખી. પણ એક એવી વસ્તુ હતી તમારી સાથે જે પૂર્ણ સમજણ હતી, એ પરમ ગુરુની જાણ, પરમ સુજાણ જાણ, જે ચેતન ચિદ સ્વરૂપ, જે પરમ ગુરુનું વ્યાપક સ્વરૂપ છે અને હંમેશા રહે છે, જે કુબેર સ્વામીની અંદર ઉતરેલું હતું. એ જે મૂળ સ્વરૂપ હતું, એને કીધું દેહ ભાવે મારો ન કરો કે મારી ઉપાસના, દેહ ભાવનો જે તમને મોહ છે એ તજી દો કે મારું ચેતન ચિદ સ્વરૂપને તમે છે એ ભક્તિ કરો. ચેતન ચિદ સ્વરૂપ ગયું નથી. જે દેહ ભાવ આવ્યો તો એ કલ્પે એકવાર આવે છે. ચેતન ચિદ સ્વરૂપ છે એ આવતું નથી ને જાતું નથી. કાળ ક્યાં છે એમાં? એટલે હવે સાચા પરમગુરુ કોણ છે એની ઓળખાણ કરવી પડે. બધાય પરમગુરુને માને તો કુબેર સ્વામી પોતે મૂર્તિઓ બનાવીને એની જેવા સમજીને માને તો એ ક્યારેય પછી આવા ચેતન ચિત્ત સ્વરૂપને નહીં ઓળખે. કે પરમગુરુ જે દીપમાંથી ગયા, નીકળ્યા, લોકોએ કકળાટ કરતા હતા, અહીંથી પણ સારસામાંથી ગયા ત્યારે કકળાટ કરતા હતા, રોયા કે તમે અમને છોડીને ન જાઓ. તો ત્યારે એને સમજાવ્યું, ઉપદેશ આપ્યો બધાને. અને એમાં કીધું કે જે પ્રતિબિંબ આવ્યું હતું આ પાત્રમાં એ તો પડછાયા રૂપે હતું. અને છોકરું નાનું હોય તો એને જોઈ જોઈને રમે અને આનંદ કરે. એમાં પાત્ર તૂટી જાય ને પાણી વિખેરાઈ જાય તો એ જે પ્રતિબિંબ છે એ હવે પાણીમાં નથી દેખાતું ને એને જોઈને હું કામ રોવો છો?
એવું લખ્યું છે એની અંદર યજન ભજન વિધિની અંદર, એવું બધી જગ્યાએ કીધું મારું ચેતન ચિત સ્વરૂપ છે એ ઘાટ નથી કે, અને એ હંમેશા છે. એટલે મનુષ્યના દેહની અંદર મારે કંઈ વિશેષ કંઈ કરવું હોય તો મનુષ્ય દેહ ધારણ કરીને આવું, એ તો હું આવરણ લઈને આવું છું. મારું એવું રૂપ નથી કે તમે જો રૂપની અંદર આવી રીતે લોભાઈ જશો તો તમારા ચિત્તની અંદર એક પ્રકારની ગ્રંથિ બંધાઈ જશે, અને એ ગ્રંથિ બંધાઈ જશે એને તોડતા વાર લાગશે. પરમગુરુ આ જ છે એમ થઈ જાય. એટલે ચેતન પરમગુરુ નહીં ચીનાય. જો હંસગતિથી હંસગતિમાં જશો તો ચેતન પરમગુરુ ચીનાય, એને ઓળખાશે. નકર આ ચેતન પરમગુરુ નહીં ચીનાય તો હનુમાન દાદાની મૂર્તિ બેહારી, શંકરની મૂર્તિ બેહારી, માતાજીની મૂર્તિ બનાવી, એવા જ પરમગુરુની મૂર્તિ કલ્પિત બનાવી નાખી, અને આ કલ્પિત મનની અંદર ચિત્તમાં એ ચોંટી જાય છે. એની જ્યારે ઉપાસના કરો ને એની આગળ તમે ન જાઓ તો એ પછી તમને આમને દેખાવા મળે છે કે આજે હું નથી પહોંચ્યો, એટલે ડરાવે છે આપણને. એ આપણું ચિત્ત ડરાવે છે. ચિત્તની બહાર હજી જઈ નથી શકતા. તો એને કીધું કે આ મારી ઉપાસના નથી, ધાતુ ઉપાસનાની મૂર્તિ, કે તમે મારી આ બધી જે જળની પૂજા કરો ને એમાં જળ ભક્તિ કરવા માંડ્યા ને એમાં ચેતનનો ઘાત કરો છો, એને તમે આત્મહત્યા કરો છો કે ચેતનની. એવું લખ્યું છે એની. ચેતન ઘાત કરી જળ પૂજે કે આ મૂર્ખ નહીં કે કેવી રીતે મારા સ્વરૂપને સૂઝ પડશે કે, એવું કીધું એને. એ નાના છોકરા માટે બરોબર હતું કે, પણ આ મારે જે મૂળ ઉદ્દેશ લઈને આવ્યો એ તો જગતને એ બધું કરતું હતું, એમાંથી છોડાવવા માટે તું આવ્યો તો પછી મને હતી મૂર્તિમાં બેહાર દીધો, મને પછી કાખલીમાં રાખવા મળ્યા છે. હું એની કાખલીમાં આવું એવો છું, એને ખંભે આવું, એના માથા ઉપર આવું, કે ક્યાં મને રાખે છે કે આ લોકો. તો એની સમજ છે એ કે બાળક જેવી છે. આવા લોકોની સમજ હજી યુવાન થઈ નથી, વૃદ્ધિ પામી નથી, વિકાસ વિકસી નથી. એ નાના બાળક જેવી સમજ છે, અને બાળકી ભક્તિ કરે છે, એનાથી કાંઈ કોઈનો ઉદ્ધાર થવાનો નથી. અને મૂળ જમા પાસું છે એ નહીં થાય. આ બાજુ એને કહે છે તમે જો આ રીતે મારી ઉપાસના જો તમને કરતા આવડશે તો આ ઉપાસનાનો માર્ગ પણ અહીંયા બતાવી દીધો. આખી વાત કરતી હતી એની. બે ચોપાઈની અંદર એની કાંઈ બાકી નથી રહેવા દીધું. હવે એમ લાગે કે આ તો બધું તમે કહી દો છો, પાછું નવું ક્યાંથી આવે છે? જાણ એની છે એમ કેવું છે મારું. આજે કીધું, કાલે કીધું, આવતીકાલ થશે, ગઈકાલ થઈ ગયું, એને તમે વિચાર કરશો તો એમ લાગે કે નવો નવો તરત જ છે, આમ કાંઈ જુદું છે જ નહીં, અને પાછું હાવ નવું છે. એટલે આવી રીતે કરીને આપણું ચિત્ત એની અંદર પોરવી રાખવું. ચિત્તને છે આ બાજુ જડતામાં નહીં જવા દેવું, એનો વિવેક કરવો, આવી હંસ ગતિ પ્રાપ્ત કરવી, એવી વાત છે. આપણે 2 ચોપા અહીંયા વાંચી, 25 અને 26, 27મી હવે પછી વાંચીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.